નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ. આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, GSET 2021ની આપણે પ્રિપેરેશન કરી રહ્યા છીએ. ત્યાં આપણે પેપર 1 જોઈ રહ્યા છીએ, જેમાં આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ યુનિટ નંબર 6 પણ. ઓકે, તો અત્યારે હાલ સુધીમાં આપણો યુનિટ નંબર 2 તો ઓલરેડી ચાલે જ છે, અને સાથે સાથે આપણે શરૂઆત કરી દીધી છે ગઈકાલથી યુનિટ નંબર 8ની, એટલે કે ICTની, અને સાથે સાથે આજે આપણે શરૂ કરી રહ્યા છીએ યુનિટ નંબર 6. એટલે આપણા ટોટલ 3 યુનિટ એક સાથે ચાલશે. ઓકે, અને આજનો આ પહેલો ક્લાસ જ છે, જેનું યુનિટનું નામ છે તમારું લોજિકલ રિઝનિંગ. ઓકે, જેને આપણે તાર્કિક તર્ક તરીકે પણ ઓળખીએ છીએ ગુજરાતીમાં. તો આ જે તાર્કિક તર્ક છે એના વિશે આપણે આખો એક તમને ટોપિક આપેલો છે, યુનિટ આપેલો છે, અને એ યુનિટને બહુ સારી રીતે સમજવું જરૂરી છે. એમાંથી તમારા 5 ક્વેશ્ચન્સ આવે છે. ટોટલ તમારા 10 માર્ક્સ આ યુનિટમાંથી કવર થતા હોય છે. બહુ મજાનો ટોપિક છે. ઓકે, જો તમને એક વખત સમજણ પડી ગઈ તો તમને પણ મજા આવશે. ઓકે, તો અહીંયા જે રિઝનિંગ આપી છે આપણે મેથેમેટિકલ વાળું રિઝનિંગ નથી, પણ જે તર્કશાસ્ત્રના સંદર્ભમાં જે લોજિકલ રિઝનિંગ આવે છે એના સંદર્ભમાં આખો તમને આ યુનિટ આપેલો છે. તો આજે આપણે વાત કરવાના છીએ કે દલીલોનું સ્વરૂપ. દલીલને આપણે તર્ક પણ કહીએ છીએ. ઓકે, જેને આપણે આર્ગ્યુમેન્ટ કહીએ છીએ. તો દલીલોનું સ્વરૂપ વિશે આજે જોવાના છે. સૌથી પહેલાં આપ સૌ વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી તેને શેર કરવાનું ભૂલતા નહીં, અને જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આ ચેનલ ઉપર જે પણ વિડીયોઝ મુકાઈ રહ્યા છે તેની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ નવા યુનિટની. સૌથી પહેલાં જોઈએ કે તર્કશાસ્ત્રની અહીંયા આપણે પહેલાં સમજ મેળવીશું, કારણ કે બેઝિકથી આ યુનિટને જો તમે ભણશો તો તમને છેક સુધી ક્યાંય તકલીફ નહીં પડે, પણ જો તમને અડધેથી ભણાવીશ તો પાછળ જતાં તમે ત્યાં અટવાઈ જશો, અને પ્રશ્નો અંદરથી લાઇનમાંથી આવતા હોય છે. ઓકે, લાઇનમાંથી મતલબ કે ડીપલી અંદરથી પૂછાતા હોય છે, એટલા માટે આપણે એને શરૂઆતથી જ સમજીશું. તો તર્કશાસ્ત્રની અંદર તમારું લોજિકલ રિઝનિંગ આવે છે, તો આપણે પહેલાં શરૂઆતમાં જ વાત કરી લઈએ કે તર્કશાસ્ત્ર શું છે અને તે કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું છે, અને થોડી ઘણી એના માટે આપણે ચર્ચા કરીશું. ઓકે, અને તર્કશાસ્ત્રનું વિષય વસ્તુ શું છે, અને એમાંથી દલીલ કેવી રીતે ઉદ્ભવી છે, અને આ દલીલનું સ્વરૂપ કઈ રીતનું હોય છે, આખી આપણે પ્રોસેસ છેક સુધીની સમજીશું. તો જો એ શરૂઆત કરીએ છીએ, તર્કશાસ્ત્ર એક શાસ્ત્ર કે વિજ્ઞાન છે. ઓકે, જેમ કે આપણું મનોવિજ્ઞાન છે, વિજ્ઞાન છે, જેટલા પણ આપણા સબ્જેક્ટો જે આપણે ભણી રહ્યા છે બધા તમામ પ્રકારના વિજ્ઞાનો છે. ઓકે, તો વિજ્ઞાનના અલગ અલગ પ્રકારો હોય છે, એટલે કે જે વિષયો આપણે હોય છે એ વિજ્ઞાન ત્યારે જ બની શકે જ્યારે એનામાં વિજ્ઞાનના લક્ષણો હોય. ઓકે, તો તર્કશાસ્ત્ર પણ એક શાસ્ત્ર કે વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે પદ્ધતિસરના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલું અમુક ચોક્કસ વિષયનું એકત્રિત અને વ્યવસ્થિત જ્ઞાન. ઓકે, વિજ્ઞાનનો મતલબ અહીંયા આપેલો જ છે કે પદ્ધતિસર, એટલે કે આપણે સિસ્ટમેટિક રૂપથી અભ્યાસ કરેલો હોય, અને એ અભ્યાસ દ્વારા જે પણ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે, એટલે કે ચોક્કસ વિષયનું એકત્રિત અને વ્યવસ્થિત રીતનું જે જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે એને આપણે કહીએ છીએ વિજ્ઞાન. ઓકે, વિજ્ઞાનનો અભ્યાસ વિષય નિશ્ચિત હોય છે. વિજ્ઞાનનો અભ્યાસ વિષય જે હોય છે એ કેવો હોય છે? નિશ્ચિત જ હોય છે. જેમ કે સમાજશાસ્ત્ર ભણીએ છીએ તો તેમાં તેનો અભ્યાસ વિષય પણ નિશ્ચિત હોય છે. એ જ રીતે તર્કશાસ્ત્ર છે તો તેનો પણ અભ્યાસ વિષય નિશ્ચિત હોય છે. મનોવિજ્ઞાન છે તો તેનો પણ અભ્યાસ વિષય નિશ્ચિત હોય છે. ઓકે, હિસ્ટ્રી છે તો હિસ્ટ્રીનો પણ અભ્યાસ વિષય નિશ્ચિત હોય છે. તો વિજ્ઞાનનો અભ્યાસ વિષય કેવો હોય છે? નિશ્ચિત હોય છે. ઓકે, વિજ્ઞાન તેના વિષય અંગે માહિતી આપે છે. જે તે વિજ્ઞાન છે, ઓકે, એ તેના પોતાના વિષય અંગે માહિતી આપે છે. સમાજશાસ્ત્ર છે તો સમાજને લગતું આપણને જ્ઞાન પીરસે છે. ઓકે, એ જ રીતે મનોવિજ્ઞાનની વાત કરીએ તો મનોવિજ્ઞાન રિલેટેડ જે પણ બાબતો છે એ આપણને સમજાવે છે, હે ને. તો વિજ્ઞાન છે તેના વિષય અંગે માહિતી આપતું હોય છે. વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતી માહિતી કેવી હોય છે? પદ્ધતિસરની હોય છે. આ માહિતી કેવી હોય છે? પ્રમાણભૂત હોય છે, એટલે કે વેલિડ હોય છે. ઓકે, એને એમને જ કોઈ માહિતી ઉઠાવીને ત્યાં નથી મૂકવામાં આવતી. ઓકે, એના માટે ઘણી બધી ચકાસણી કરવામાં આવે છે, શોધખોળો કરવામાં આવે છે, અને ત્યારબાદ તેને પ્રમાણભૂત કરી અને પછી જે વસ્તુને આપણે વિજ્ઞાન એ જે તે વિષયની અંદર એડ કરતા હોઈએ છીએ. ઓકે, પ્રત્યેક વિજ્ઞાનને તેનો નિશ્ચિત અભ્યાસ વિષય હોય છે, એ પણ આપણે વાત કરી લીધી. તર્કશાસ્ત્ર પણ એક વિજ્ઞાન છે અને તેનો અભ્યાસ વિષય તાર્કિક વિચારણા છે. ઓકે,
અહીંયાથી આપણે ધ્યાન રાખવાનું છે. હવે શરૂઆત થઈ છે આપણા લોજિકલ રિઝનિંગની અહીંથી. તો તર્કશાસ્ત્ર પણ એક વિજ્ઞાન છે અને તેનો અભ્યાસ વિષય શું છે? તાર્કિક વિચારણા છે. આમ તર્કશાસ્ત્ર વિચારણાનો પદ્ધતિસરનો અભ્યાસ છે. ઓકે, વિચારણા જે છે એનો પદ્ધતિસરનો અભ્યાસ કરે છે તર્કશાસ્ત્ર. અહીંયા જોઈએ તર્કશાસ્ત્ર માટે અંગ્રેજી શબ્દ લોજિક વપરાય છે. જો કે આપણા જે યુનિટ છે એનું નામ જ છે લોજિકલ રિઝનિંગ, હે ને. તો હવે આપણે અહીંયા સમજીએ કે આ લોજિક શબ્દ છે એ તમારો કયો છે? અંગ્રેજી શબ્દ છે. અને આ લોજિક શબ્દ જે છે એ ગ્રીક ભાષાના લોગોસ શબ્દ પરથી ઉતરી આવેલો છે. ઓકે, તો આ ખાસ યાદ રાખીશું કે લોજિક શબ્દ છે એ ગ્રીક ભાષાના લોગોસ નામનો જે શબ્દ છે એના ઉપરથી ઉતરી આવેલો છે. અને લોજિક શબ્દ તમારો કયો છે? અંગ્રેજી શબ્દ છે. તો ક્યારેક આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓકે, તો લોજિક શબ્દ છે અંગ્રેજી શબ્દ છે અને તે કોના ઉપરથી ઉતરી આવેલો છે? તો ગ્રીક ભાષાના શબ્દ લોગોસ ઉપરથી ઉતરી આવેલો છે. લોગોસનો અર્થ થાય છે ભાષા અને વિચારણા. લોગોસનો અર્થ શું થાય છે? ભાષા અને વિચારણા. હવે તર્કશાસ્ત્રનો મતલબ થાય છે લોગોસ. ઓકે, મતલબ તો મૂળ લોજિક આપણે બોલીએ છીએ તો લોજિકને આપણે લોગોસ ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. તો લોગોસનો અર્થ થાય છે ભાષા અને વિચારણા. તો તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર. ઓકે, અહીંયા વિચારણા. તો તર્કશાસ્ત્ર એટલે શું? ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર. આ વ્યાખ્યા કોણે આપેલી છે? એરિસ્ટોટલે આપેલી છે. આ વ્યાખ્યા પણ આપણે યાદ રાખવી જરૂરી છે. એરિસ્ટોટલ જે હતા એ ગ્રીક તત્વજ્ઞાની હતા. ઓકે, તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. એમને તત્વજ્ઞાનમાં તો પોતાનું પ્રદાન આપેલું છે, સાથે સાથે તેમણે શિક્ષણમાં પણ પ્રદાન આપેલું છે, મનોવિજ્ઞાનમાં પણ પ્રદાન આપેલું છે. ઓકે, તો એરિસ્ટોટલનું નામ આપ સૌ બહુ સારી રીતે જાણતા હશો. ને એરિસ્ટોટલે વ્યાખ્યા આપી હતી કે ભાઈ તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર. ઓકે, આગળ જોઈએ. હવે વિચારણાની વાત આવી છે તો વિચારણા એટલે શું? હે ને, ભાષા દ્વારા વિચારણા અભિવ્યક્ત તો થાય છે, પણ વિચારણા એટલે શું? તો જોઈએ, ભાષા અને વિચારણા વચ્ચે ગાઢ સંબંધ છે. ભાષા અને વિચારણા વચ્ચે કેવો છે? ગાઢ સંબંધ છે. ગાઢ મતલબ કે ખૂબ જ નજીકના રિલેશન હોય ને, બહુ ગાઢ સંબંધ આપણે કહીએ છીએ. ઓકે, કોઈ પણ વિચારણાને સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે ભાષાનો ઉપયોગ કરવો પડે છે. ઓકે, ઉપયોગ કરવો જ પડે છે. કોઈ પણ વિચારણા છે, ઓકે, એને સ્પષ્ટ રીતે આપણે જ્યારે રજૂ કરવી હોય તો આપણે શું કરવું પડે છે? ભાષાનો ઉપયોગ કરવો જ પડે છે. તેમ છતાં ભાષા અને વિચારણા બંને એકબીજાથી ભિન્ન છે. ભાષા પણ અલગ છે અને વિચારણા પણ અલગ વસ્તુ છે, ને. પરંતુ બંને વચ્ચે ખૂબ ગાઢ સંબંધ છે. બંને જ્યારે આપણે કોઈ પણ વિચારણા છે, ઓકે, આપણા મનમાં કોઈ વિચાર આવ્યો છે, એને તમારે બીજા સુધી પહોંચાડવું હોય તો એના માટે તમારે ભાષાનો ઉપયોગ કરવો પડે છે, ને. ભાષા એટલે માત્ર એવું નહીં કે જે લેખિતમાં જે શબ્દો છે એને જ આપણે ભાષા નહીં કહીએ, હે ને. ભાષા એટલે કે તમે માની લો કે તમે સાંકેતિક રૂપે પણ ત્યાં તમે એમને કહી શકો છો. ઓકે, તો સાંકેતિક રૂપમાં પણ હોઈ શકે, લેખિત રૂપમાં પણ હોઈ શકે, મૌખિક રૂપમાં પણ હોઈ શકે. ઓકે, તો ભાષાનો મતલબ માત્ર આપણે લેખન સુધી નહીં સીમિત રાખીએ, તે વિશાળ અર્થમાં આપણે ભાષાને સમજીશું. ઓકે, તો અહીંયા ભાષા અને વિચારણા બંને એકબીજાથી કેવા છે? ભિન્ન છે. પરંતુ જ્યારે આપણે વિચારણાને સ્પષ્ટ રીતે રજૂ કરવી હોય તો એના માટે આપણે શું કરવું પડે છે? ભાષાનો ઉપયોગ કરવો પડે છે. તર્કશાસ્ત્રમાં ભાષાનો નહીં પરંતુ વિચારણાનો અભ્યાસ કરવામાં આવે છે. તર્કશાસ્ત્રની અંદર કોનો અભ્યાસ કરવામાં આવે છે? ભાષાનો અભ્યાસ કરવામાં નથી આવતો, પરંતુ ત્યાં વિચારણાનો અભ્યાસ કરવામાં આવે છે. આપણે શું વિચારીએ છીએ, કઈ રીતે વિચારીએ છીએ, શેના વિશે વિચારીએ છીએ. ઓકે, તો વિચારણાનો અભ્યાસ અહીંયા તર્કશાસ્ત્રમાં કરવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. આથી તર્કશાસ્ત્રનો અભ્યાસ વિશે શું થશે ભાઈ? વિચારણા થશે. ઓકે, વિચારણા હંમેશા ભાષા દ્વારા વ્યક્ત થતી હોય છે. વિચારણા એટલે તાર્કિક વિચાર ક્રિયા. તાર્કિક વિચાર ક્રિયા એટલે એવું નહીં કે ભાઈ જે મનમાં આવે એ વિચારીએ, એ તમારું કંઈ વિચારણા ન કહેવાય, હે ને. એને તાર્કિક રીતે તે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તે યોગ્ય હોવી જોઈએ એવી વિચારણા. ઓકે, એમ તો આપણે દિવસમાં ઘણા બધા વિચારો કરતા હોઈએ છીએ, તો શું એ બધા વિચારો વિચારણા થઈ જશે? ના. એના માટે આપણે કોઈ પણ સમસ્યા છે, માની લો કે સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો છે, તો એના માટે જે વિચાર કરીએ છીએ એ વસ્તુ તમારી વિચારણા ગણાશે. ઓકે, એવું નહીં કે રોજે રોજના આખા દિવસ દરમિયાન તમે 18 વયના વિચારો કરતા હોય એ વિચારોને આપણે વિચારણા કહી શકીએ નહીં. ઓકે,
તર્કશાસ્ત્રમાં તર્કબદ્ધ વિચાર ક્રિયાનો જ અભ્યાસ થાય છે. છૂટાછવાયા વિચારો સાથે તર્કશાસ્ત્રને કોઈ સંબંધ નથી. એ જ વાત આપણે કરી કે ભાઈ તર્કબદ્ધ વિચાર ક્રિયા હોય એનો જ અભ્યાસ તર્કશાસ્ત્રમાં થાય છે. છૂટાછવાયા વિચારો મતલબ આપણા દિવસ દરમિયાન આપણા મગજમાં ઘણા બધા પેલા ભાઈ શું કરતા હશે, પેલી બેન શું કરતી હશે, હે ને, પછી પેલી બેને કેવા કપડાં પહેર્યા હશે, સાંજે ઘરે જઈને શું જમવાનું બનાવીશું, ઘરે જઈને શું જમવાનું મળશે, ક્યારે પહોંચીશું ઘરે, ક્યાં જઈશું, પાડોશી શું વિચારતા હશે, ટીવીમાં શું ચાલતું હશે, આ બધા જે વિચારો છે એ વિચારોને આપણે વિચારણા કહી શકાય નહીં. ઓકે, તો અહીંયા તર્કશાસ્ત્રમાં તર્કબદ્ધ વિચાર ક્રિયાનો જ અભ્યાસ થાય છે. છૂટાછવાયા વિચારો સાથે તર્કશાસ્ત્રને કોઈ સંબંધ હોતો નથી. વિચારણા એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ. કોઈ પણ વસ્તુ છે આનું સત્ય જ્ઞાન, કોઈ પણ વસ્તુ છે એના વિશેનું સત્યનું જે જ્ઞાન છે એ પ્રાપ્ત કરવાનું હેતુથી આપણે જે પણ માનસિક પ્રવૃત્તિ કરીએ છીએ તેને આપણે કહીએ છીએ વિચારણા. ઓકે, જેને તર્કશાસ્ત્રમાં અનુમાન અથવા તો ઇન્ફરન્સ કહેવામાં આવે છે. ઓકે, તો આ પણ યાદ રાખીશું, વિચારણાને જ આપણે અનુમાન કહીએ છીએ. ઓકે, વિચારણાને જ આપણે શું કહીએ છીએ, અનુમાન કહીએ છીએ, ઇન્ફરન્સ કહીએ છીએ, અને તેને જ આપણે દલીલ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આગળ આપણે જોઈશું તેને. તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે, વિચારણા એટલે શું છે કે કોઈ પણ વસ્તુ છે એના વિશે આપણે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી આપણે જે પણ માનસિક પ્રવૃત્તિ કરીએ છીએ તેને આપણે વિચારણા કહીએ છીએ. ઓકે, આગળ જોઈએ, તાર્કિક વિચારણા એટલે શું. પહેલી સિમ્પલ વાત કરી કે વિચારણા એટલે શું. હવે વિચારીએ કે ભાઈ તાર્કિક વિચારણા કોને કહીશું. તો જુઓ, કોઈ પણ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે આપણે તર્કબદ્ધ વિચારણા કરવી પડે છે. કોઈ પણ સમસ્યા છે તમારી સમક્ષ, તો એ સમસ્યાને ઉકેલવા માટે એવું નહીં ભાઈ આમ નથી એમ નહીં એવી રીતે વિચારો નથી કરતા. આપણે વિચારો કઈ રીતે તર્કબદ્ધ રીતે કરીએ. ભાઈ આ પ્રશ્ન છે તો આ પ્રશ્નને ઉકેલ લાવવા માટે આપણે આ કાર્ય કરીશું તો આપણને આ રીતે જવાબ મળી શકશે, આ રીતે સોલ્યુશન આવી શકશે, આ રીતે સોલ્યુશન. તો ઘણા બધા પ્રકારના સોલ્યુશન્સ વિચારી અને પછી આપણે કોઈ એક સોલ્યુશન પર જઈએ છીએ. ઓકે, મતલબ કે કોઈ પણ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે આપણે તર્કબદ્ધ વિચારણા કરવી પડે છે, અને જ્યાં સુધી તેનો સંતોષકારક ઉકેલ ન મળે ત્યાં સુધી વિચાર કરવાની માનસિક ક્રિયા ચાલુ રાખવી પડે છે. ઓકે, એ જ વાત થઈ. ભાઈ સોલ્યુશન્સ લાવવું છે આપણે, તો આપણે 18 વયના વિચારો કરીશું. ભાઈ હા, આને આ રીતે કામ કરીશું તો આ સોલ્યુશન આવી શકે છે, આ વસ્તુને આમ કરીશું તો આ રીતે સોલ્યુશન આવે. તો આપણી પાસે ઘણા બધા સોલ્યુશન આવે છે ને એમાંથી આપણે કોઈ એક સોલ્યુશનને ચૂઝ કરી લઈએ છીએ કે ભાઈ હા, હવે આપણને એમ થાય કે હા ભાઈ આનાથી આપણો જે પણ સમસ્યા છે એને સોલ્વ કરી શકીશું. તો એ વસ્તુ જે છે આખી માનસિક પ્રક્રિયા જે ચાલુ રાખે છે આપણે. ઓકે, સમસ્યાના ઉકેલ માટે જે વિચારણાઓ કરીએ છીએ તેને જ આપણે કહીએ છીએ તાર્કિક વિચારણા. ત્યારબાદ જોઈએ, તાર્કિક વિચારણાનો આરંભ પ્રશ્નથી થાય છે. ઓકે, તાર્કિક વિચારણા છે તેનો આરંભ ક્યાંથી થાય છે, પ્રશ્નથી થાય છે, અને તેનો અંત આવશે જવાબથી. જ્યારે આપણને સોલ્યુશન મળી જાય છે મતલબ કે તે તાર્કિક વિચારણા ત્યાં પૂર્ણ થઈ જાય છે. ઓકે, તો આ વ્યાખ્યા આપી હતી W. જોન્સને. ઓકે, તો W. જોન્સને તાર્કિક વિચારણાની વ્યાખ્યા આપી છે. તેમણે કહ્યું છે કે ભાઈ તાર્કિક વિચારણાનો આરંભ જે છે એ પ્રશ્નથી થાય છે અને તેનો અંત જવાબથી આવે છે. ત્યારબાદ જોઈએ, તાર્કિક વિચાર ક્રિયાના આરંભથી અંત સુધી આપણે એક વિચાર સાથે બીજા વિચારને સાંકળીને આપણા પ્રશ્ન કે સમસ્યાના ઉકેલની દિશામાં આગળ વધીએ છીએ. કોઈ પણ તાર્કિક વિચાર ક્રિયા કરીએ છીએ તો એના આરંભથી અંત સુધી આપણે શું કરીએ છીએ, એક વિચાર આપણે વિચાર્યો. ઓકે, એક સોલ્યુશન વિચાર્યું, એની સાથે બીજા સોલ્યુશનને જોડીએ છીએ, એની સાથે ત્રીજા સોલ્યુશન, મતલબ કે એક વિચાર સાથે બીજો વિચાર, બીજા વિચાર સાથે ત્રીજો વિચાર, એમ કરી અને ઘણા બધા વિચારો આપણે ભેગા કરી અને કોઈ એક પર્ટિક્યુલર સોલ્યુશન ઉપર આવીએ છીએ. ઓકે, તો એ જ આપણી તાર્કિક વિચાર ક્રિયા કહેવાતી હોય છે. અહીંયા એક્ઝામ્પલ આપી છે કે ભાઈ આ વેકેશનમાં મારા કુટુંબીજનો નેપાળ અને દાર્જિલિંગના પ્રવાસે જવાના છે. ઓકે, અને મારા મિત્રો કુલ્લુ મનાલીના પ્રવાસે જવાના છે. તો મારે કોની સાથે જવું જોઈએ. હવે માની લો કે જસ્ટ એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે
તો અહીંયા વિચારો કે હું છું, બરાબર. તો મારા પરિવારજનો છે, મારા કુટુંબીજનો છે, નેપાળ અને દાર્જિલિંગના પ્રવાસી જવાના છે. બીજી બાજુ મારા મિત્રો છે એ કુલ્લુ મનાલીના પ્રવાસી જવાના છે. હવે મારી પાસે બે સમસ્યાઓ થઈ ગઈ. એક સમસ્યા તો મારી એ છે કે મારે કુટુંબીજનો જોડે જવું અથવા તો બીજી સમસ્યા એ છે કે મારે મિત્રો જોડે જવું. હવે આમાંથી મારે ડિસાઇડ કરવાનું છે. મારી પાસે સમસ્યા તો આવી ગઈ કે મારે જવું કોની સાથે. તો હું અહીંયા તર્ક વિતર્ક કરીશ, અહીંયા હું તાર્કિક વિચારણા કરીશ. પહેલાં હું વિચારીશ કે ચાલો મિત્રો જોડે જઈશ તો મને બહુ મજા આવશે, હે ને. સાથે સાથે મને એમ થશે કે એમની સાથે ફરવાની પણ મજા આવશે, ખુલ્લી રીતે સ્વતંત્ર રીતે હું ત્યાં ફરી શકીશ. ત્યાં પાછો મને એમ પણ વિચાર આવે છે કે ભાઈ મિત્રો સાથે જઈશ તો ખર્ચો પણ વધારે થશે, હે ને. અને ખર્ચો પણ વધારે થશે, સાથે સાથે એ લોકો જે રીતે ખાશે પીશે એ પ્રમાણે મારે ખાવું પીવું પણ પડશે એમની સાથે સાથે. તો માની લો કે મારા બોડીને એ અનુકૂળ ન હોય તો પણ મારે ખાવું પડશે. તો મતલબ કે મારી અહીંયા બોડી પણ સ્વસ્થ નહીં રહી શકે અને પ્લસ મને ખર્ચો પણ વધારે થશે. બીજી તરફ હું એવું વિચારું, તરત બીજો તરફ ત્યાં પણ બીજી વિચારણા એ પણ લાવી દઉં કે ભાઈ જો હું કુટુંબીજનો જોડે જઈશ તો ત્યાં હું સેફ રહીશ, મારી બોડી સેફ રહેશે, મારા કુટુંબીજનો છે એટલે મારે ખર્ચો પણ નહીં કાઢવો પડે. એ લોકો જે પણ કંઈ ખાશે તે બધાનું વિચારી અને ખાવાનું લેશે, બરાબર. તો મતલબ કે અહીંયા મારી બોડી પણ સ્વસ્થ રહેશે અને પ્લસ મારો ખર્ચો પણ બચી જશે. તો મારે કોની જોડે જવું? પછી હું છેલ્લે એ નિર્ણય કરું છું કે ભાઈ મારે મારા કુટુંબીજનો જોડે જવું પડે. મારા હિત માટે જો મારે જવું છે ફરવા તો મારે મારા કુટુંબીજનો જોડે જવું પડે. તો આ રીતે આપણે આખી તાર્કિક વિચારણા કરી અને પ્રશ્ન આપણો ઉદ્ભવ્યો હતો એ પ્રશ્નનો આપણે જવાબ લાવી અને અંત કરીએ છીએ અને આખી તમારી તાર્કિક વિચારણાની પ્રોસેસ પૂર્ણ થાય છે. ઓકે. ત્યારબાદ જોઈએ કે તાર્કિક વિચારણાની વિશેષતાઓ શું છે. તો તાર્કિક વિચારણા એક સક્રિય માનસિક ક્રિયા હોય છે. ઓકે. આપણે જે પણ વિચારીએ છીએ સક્રિય રીતે ત્યાં વિચારતા હોઈએ છીએ તો સક્રિય માનસિક ક્રિયા છે. આ માનસિક ક્રિયામાં એક વિચારને આધારે તેની સાથે સંકળાયેલો અન્ય વિચાર પણ જોડાય છે. જેમ કે આપણે વિચાર્યું કે ભાઈ હું મિત્રો જોડે જઈશ તો મને મજા આવશે, પ્લસ પછી સાથે સાથે એ પણ વિચાર્યું કે એમની સાથે સ્વતંત્ર રીતે ફરી શકીશ. ત્રીજો વિચાર મને એ આવ્યો કે ભાઈ મિત્રો સાથે જઈશ તો ખર્ચો વધારે થશે. ચોથો વિચાર એ આવ્યો કે ભાઈ મિત્રો જોડે જઈશ તો તે લોકો ખાશે એ મુજબ મારે ખાવું પડશે, બરાબર. તો 4 વિચાર થયા. પાંચમો વિચાર એ આવ્યો કે જો એવી રીતે થશે તો મારી બોડી સ્વસ્થ નહીં રહી શકે, મને ખર્ચો વધારે થશે, બરાબર. અને પછી હું તરત બીજો વિચાર ત્યાં સાંકળી લઉં છું કે ભાઈ કુટુંબીજનો જોડે જઈશ તો મારો ખર્ચો બચી જશે, બોડી પણ સ્વસ્થ રહેશે, બરાબર. તો આ રીતે એક વિચારને આધારે તેની સાથે સંકળાયેલો અન્ય વિચાર ત્યાં જોડાઈ જતો હોય છે. તાર્કિક વિચારણામાં આપણી માન્યતા કે મતના આધારે તેના તારણો કાઢવામાં આવે છે. અહીંયા જે પણ તારણો કાઢ્યા મેં મારી માન્યતા અને મારા મતના આધારે કાઢ્યા, બરાબર ને. એમાં કોઈએ મને એમ થોડી કહ્યું કે ભાઈ તું મિત્રો જોડે જા કે તારા કુટુંબીજનો જોડે જા, હે ને. મેં મારી રીતે એ જે પ્રશ્ન હતો એને સોલ્વ કર્યો છે. મેં મારી રીતે મારા મતને ત્યાં રાખ્યો છે. મારી માન્યતાના આધારે મેં ડિસાઇડ કર્યું છે કે ભાઈ મારે કોની સાથે જવું. તાર્કિક વિચારણાનો આરંભ પ્રશ્ન કે સમસ્યાથી થાય છે, જેનો ઉત્તર મળતા આ વિચાર ક્રિયા પૂર્ણ થઈ જાય છે. તાર્કિક વિચારણાને તર્કશાસ્ત્રમાં અનુમાન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. ત્યારબાદ હવે વાત કરીએ, મૂળ વસ્તુ તમારી આવી ગઈ છે લોજિકલ રિઝનિંગના યુનિટની દલીલનું સ્વરૂપ. તો અહીંયા દલીલનું જે સ્વરૂપ છે, ઓકે, આર્ગ્યુમેન્ટનું જે ફોર્મ હોય છે કઈ રીતનું હોય છે. તો અનુમાનની શાબ્દિક રજૂઆત એટલે જ દલીલ. આપણે જે પણ અનુમાન જે પણ વિચારણા કરીએ છીએ, બરાબર, આ વિચારણાને જ્યારે હું શાબ્દિક સ્વરૂપ આપું છું તો એ વસ્તુ બની જાય છે દલીલ. ઓકે. જે ભાષા દ્વારા, વાણી દ્વારા કે લેખન દ્વારા રજૂ થાય છે. હું જે પણ દલીલ મૂકીશ, માની લો કે મેં જે વિચારણાઓ કરી, બરાબર, જે ફરવા જવાની બાબતમાં મેં જે કંઈ વિચારો કર્યા એ વિચારો ત્યાં તો અત્યાર સુધી મારા મગજમાં જ હતા, હે ને. પણ જો હું એ વિચારોને બીજા સમક્ષ રજૂ કરી દઉં છું કે ભાઈ જો આવું થશે, આવું થશે, આવું થશે, આવું થશે, તો આ જે મેં ભાષા દ્વારા અથવા તો માની લો કે કોઈ વાણી દ્વારા કે પછી લેખન દ્વારા, બરાબર, કોઈ પણ રીતે મેં એ જે વાત છે મારી વિચારણા છે એને રજૂ કરી બીજા સમક્ષ, તો મતલબ એ શું બની ગઈ? દલીલ બની ગઈ. ઓકે. તો અનુમાનની શાબ્દિક રજૂઆતને જ આપણે દલીલ કહીએ છીએ, જે ભાષા દ્વારા વ્યક્ત થાય છે અથવા તો વાણી દ્વારા વાણી દ્વારા કે પછી લેખન દ્વારા રજૂ થાય છે.
આમ અનુમાન અને દલીલ વચ્ચે સૂક્ષ્મ તફાવત છે, એકદમ આછો નાનો એવો તફાવત જ છે અનુમાન અને દલીલ વચ્ચે. છતાં ઘણી વખત અનુમાન અને દલીલ એ બે શબ્દો એકબીજાના પર્યાય તરીકે પ્રયોજાય છે. એટલે કે અનુમાનને દલીલ કહેવામાં આવે છે. પર્યાય મતલબ કે સમાનાર્થી શબ્દના રૂપમાં તેનો પ્રયોગ કરવામાં આવે છે. ઓકે, તો અનુમાન અને દલીલ એ બે શબ્દો એકબીજાના પર્યાય તરીકે અહીંયા પ્રયોજાય છે. હવે જોઈએ, આથી એમ કહી શકાય કે ભાઈ અનુમાન કે દલીલ જે છે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય છે. આપણે આગળ વાત કરી હતી કે ભાઈ તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય શું છે? વિચારણા છે. ઓકે, વિચારણાને જ આપણે શું કહીએ છીએ? તાર્કિક વિચારણા. બરાબર, કારણ કે તર્કશાસ્ત્રની ભાષામાં વાત કરીએ તો વિચારણા પણ કેવી હોય છે? તાર્કિક વિચારણા હોય છે. ઓકે, તર્કબદ્ધ વિચારણા હોય છે. અને આ જ તાર્કિક વિચારણાને આપણે અનુમાન કહીએ છીએ અને આ જ અનુમાનને આપણે શું કહીએ છીએ? દલીલ કહીએ છીએ. ઓકે, તો આ ખાસ યાદ રાખવાનું છે, અહીંયા કન્ફ્યુઝ થવાનું નથી. તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય શું છે ભાઈ? તો અનુમાન કે દલીલ છે. ઓકે, આગળ જોઈએ કે એરિસ્ટોટલના અનુસાર વિશ્વની કોઈ પણ વસ્તુ છે એને આપણે બે રીતે વિચારી શકીએ છીએ. ઓકે, વિશ્વની કોઈ પણ વસ્તુ છે એના અંગે જો તમે વિચાર કરો તો બે રીતે તમે એને વિચારી શકો છો. એક તો છે દ્રવ્ય અને બીજું છે રૂપ. ઓકે, કોઈ પણ વસ્તુ હોય એને દ્રવ્ય હોય છે એટલે કે મેટર હોય છે અને કોઈ પણ વસ્તુ હોય એને રૂપ હોય છે એટલે કે ફોર્મ હોય છે. ઓકે, દ્રવ્ય એટલે વસ્તુ જેની બનેલી છે તે. દ્રવ્ય એટલે શું થશે? વસ્તુ જેની બનેલી છે તે. અને જેમ કે માની લો ટેબલ છે, તો ટેબલ શેનું બનેલું છે? લાકડાનું બનેલું છે. મતલબ કે લાકડું જે છે એ શું થઈ ગયું? દ્રવ્ય થઈ ગયું. માની લો કે કાનમાં પહેરવાની બુટ્ટી છે. ઓકે, તો બુટ્ટી છે, તો બુટ્ટી શાની બનેલી છે ભાઈ? તો તમે કહેશો ભાઈ સોનાની બનેલી. સોનાની હશે તો સોનાની કહેશો, હે ને? માની લો જસ્ટ એક્ઝામ્પલ તરીકે વિચારી લે કે સોનાની બુટ્ટી છે, તો શાની બનેલી છે? સોનાની બનેલી છે. તો દ્રવ્ય શું થઈ ગયું? સોનું થઈ ગયું. શાની બનેલી છે? જેની બનેલી છે એને આપણે કહીએ દ્રવ્ય. સોનાની બનેલી છે તો સોનું દ્રવ્ય થઈ ગયું. લાકડાનું ટેબલ બનેલું છે તો લાકડું દ્રવ્ય થઈ ગયું. બરાબર, સ્ટીલની તપેલી છે, માની લો એક્ઝામ્પલ તરીકે, શાની બનેલી છે? સ્ટીલની બનેલી છે, તો સ્ટીલ શું થઈ ગયું? દ્રવ્ય થઈ ગયું. ઓકે, વસ્તુ જેની બનેલી છે તેને આપણે દ્રવ્ય કહીશું. ત્યારબાદ જોઈએ રૂપ, જેને આપણે ફોર્મ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો ફોર્મ શું છે? દ્રવ્યની દ્રષ્ટિએ અલગ એવી ઘણી વસ્તુમાં જે સમાનપણે રહેલું છે તે. દ્રવ્યની દ્રષ્ટિએ અલગ હોય, બરાબર, પણ સમાનપણે જે વસ્તુ બનેલું હોય, જે સમાનપણે રહેલું હોય તેને જ આપણે કહીએ છીએ રૂપ. ઓકે, માની લો કે સોનાની બુટ્ટી છે, ચાંદીની બુટ્ટી છે. ઓકે, તો અલગ અલગ માની લો પ્લેટિનિયમની બુટ્ટી છે, વીંટીની વાત કરીએ, ચલો સોનાની વીંટી છે, પ્લેટિનિયમની વીંટી છે, ચાંદીની વીંટી છે, તાંબાની વીંટી છે. ઓકે, તો આ બધી વીંટી તો છે. ઓકે, વીંટી છે તો વીંટીનું રૂપ વીંટી છે. ઓકે, પણ એની અંદર દ્રવ્ય શું રહેલું છે? દ્રવ્ય અલગ અલગ રહેલું છે. કોઈકમાં સોનું રહેલું છે. ઓકે, કોઈકમાં રહેલું છે તાંબુ, કોઈકમાં રહ્યું છે પ્લેટિનિયમ. ઓકે, કોઈકમાં રહ્યું છે ચાંદી. તો આ જે છે દ્રવ્ય અલગ અલગ છે. દ્રવ્ય શું છે? અલગ અલગ છે, પણ તેનું રૂપ છે, મતલબ કે જે વીંટી છે, વીંટી એક આખું એનું રૂપ છે, તો વીંટી છે એ શું થઈ જશે? રૂપ છે. તો રૂપ એક સમાનપણે રહેલું છે બધામાં. સોનાનું દ્રવ્ય છે, દ્રવ્ય બધામાં અલગ અલગ છે, પણ રહેલું સમાનપણું શું છે? વીંટી છે. ઓકે, એ જ રીતે ટેબલ છે, તો માની લો ટેબલ. ઓકે, ટેબલ છે તમારું રૂપ. હવે આ ટેબલ બન્યું છે શામાંથી? જે વસ્તુ જેમાંથી બન્યું હોય, માની લો કે લાકડામાંથી બનાવેલું છે, અથવા તો લોખંડમાંથી બનાવેલું છે, અથવા તો સ્ટીલમાંથી બનાવેલું છે. ઓકે, તો આ જે બધું છે લાકડામાંથી બનાવેલું, લોખંડમાંથી બનાવેલું, સ્ટીલમાંથી બનાવેલું, તો એ તો દ્રવ્ય થઈ ગયું બધું, હે ને? આ બધું શું થઈ ગયું? દ્રવ્ય થઈ ગયું. આ અલગ અલગ દ્રવ્ય છે અને એનું રૂપ છે, એ રૂપ એટલે કે ટેબલ તરીકેનું રૂપ છે એ કેવું છે? સમાનપણે બધામાં જોવા મળે છે. લાકડાના ટેબલમાં પણ ટેબલનું રૂપ જોવા મળે છે, લોખંડના ટેબલમાં પણ ટેબલનું રૂપ જોવા મળે છે, સ્ટીલના ટેબલમાં પણ ટેબલનું રૂપ જોવા મળે છે. મતલબ કે રૂપ સમાનપણે છે બધામાં, પણ દ્રવ્ય બધામાં કેવું છે? અલગ અલગ છે. બધાના આપણે કહીએ ને કે એની અંદર દ્રવ્ય નાખેલું હોય, એ દ્રવ્ય બધું અલગ અલગ પ્રકારનું. બીબું એક જ હોય, બીબું એક જ હોય. જેમ કે કુંડા બનાવે છે તો કેટલાક માટીના કુંડા બનાવશે, કેટલાક સિમેન્ટના કુંડા બનાવશે ને, તો મતલબ બીબું તો એક જ હતું, એની અંદર દ્રવ્ય અલગ અલગ નાખવામાં આવ્યું. ઓકે,
તો રૂપ એટલે દ્રવ્યની દ્રષ્ટિએ અલગ એવી ઘણી વસ્તુઓમાં જે સમાનપણે રહેલું છે તેને આપણે રૂપ કહીએ છીએ. આગળ જોઈએ કે તર્કશાસ્ત્રમાં થતી તાર્કિક વિચારણા દલીલ કે અનુમાન રૂપે જોવા મળે છે. તર્કશાસ્ત્રની અંદર જે પણ તાર્કિક વિચારણા આપણને જોવા મળે છે તે કેવી દલીલ કે અનુમાનના રૂપે આપણને જોવા મળે છે. આ દલીલનો અભ્યાસ કરતી વખતે તર્કશાસ્ત્ર દલીલના વિષયને નહીં પણ તેના રૂપને ધ્યાનમાં લે છે. આ દલીલ જે આપણે કહીએ છીએ જે તાર્કિક વિચારણા છે જેને આપણે દલીલ કહીએ છીએ, અનુમાન કહીએ છીએ, એનો જ્યારે આપણે અભ્યાસ કરવાની વાત આવે છે ત્યારે અભ્યાસ કરતી વખતે તર્કશાસ્ત્ર દલીલના વિષયને નહીં પણ તેનું રૂપ શું છે તેને ધ્યાનમાં લે છે. ઓકે, દલીલો જે છે એ વિધાનો દ્વારા રજૂ થાય છે. જે પણ દલીલો છે તેને આપણે વિધાનો દ્વારા રજૂ કરીએ છીએ. વિષયની દ્રષ્ટિએ વિધાનો ભલે પરસ્પરથી ભિન્ન હોય, વિષયની દ્રષ્ટિએ વિધાનો કેવા હોય, અલગ અલગ હોય, તેમ છતાં આ વિધાનોનું રૂપ કેવું હોય છે, એક જ હોય છે. મતલબ કે વિષય અલગ અલગ હોય પણ તેમનું રૂપ કેવું હશે, એક જ હશે. ઓકે, તો આપણે આ યાદ રાખીશું કે દલીલોમાં જે વિધાનો હોય છે એ વિધાનોના વિષય અલગ અલગ હોય છે પણ તેમનું રૂપ કેવું હશે, એક સમાન હોય છે. ઓકે, આગળ જોઈએ. ઓકે, હવે જોઈએ અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. ઓકે, એક્ઝામ્પલ્સ છે બધા. તો પહેલું જુઓ, સર્વ મનુષ્ય મરણશીલ છે, સર્વ વિદ્યાર્થીઓ વિવેકી છે, સર્વ પક્ષીઓ ચાંચ ધરાવે છે, સર્વ ગાય પ્રાણી છે, સર્વ પુરુષો માણસ છે. હવે જો ઉપરોક્ત વિધાનોમાં વિષય છે બધા જુદા જુદા છે. વિષય કોને કહીશું તો મનુષ્ય મરણશીલ છે. ઓકે, આ વિષય થઈ ગયો. વિદ્યાર્થીઓ વિવેકી છે, આ વિષય થઈ ગયો. પક્ષીઓ ચાંચ ધરાવે છે, આ વિષય થઈ ગયો. ગાય પ્રાણી છે. ઓકે, તો ગાય પ્રાણી એ શું થઈ જશે, આપણું વિષય થઈ ગયો. પુરુષો માણસ આ જે છે વિષય થઈ ગયો. તો અહીંયા રૂપ સમાન કયું જોવા મળે છે બધામાં, તો તમે કહેશો સર્વ છે બધે, હે ને. આ રીતે સર્વ, પછી અહીંયા ખાલી મૂકી દો છે, તો સર્વ ખાલી જગ્યા છે, હે ને. સર્વ ખાલી જગ્યા છે. તો આ જુઓ તમે બધા 5 વિધાનોમાં તમને સર્વ છે જોવા મળ્યું. તો એ જે છે એ તમારું શું થઈ ગયું, રૂપ થઈ ગયું. મતલબ કે દલીલની અંદર આપણને જે વિધાનો જોવા મળે છે એ વિધાનોમાં વિષયો જુદા જુદા હોય છે પરંતુ પ્રત્યેક વિધાનનું રૂપ જે હોય છે કેવું હોય છે, સમાન હોય છે. ઓકે, અને અહીંયા જોયું એક્ઝામ્પલમાં તો સર્વ છે. ઓકે, આપણે જે રીતે વિચારીએ છીએ તે વિચારણાનું રૂપ છે. આપણે કઈ રીતે વિચારીએ છીએ એ આપણું શું થઈ જાય છે, વિચારણાનું રૂપ થઈ જાય છે. સર્વ છે આપણે વિચાર્યું તો એ શું થઈ ગયું, આપણું વિચારણાનું રૂપ થઈ ગયું. અને જેના વિશે વિચારીએ છીએ તે વિચારણાનો વિષય થઈ ગયો. ભાઈ મનુષ્ય મરણશીલ છે, મનુષ્ય વિશે વિચાર્યું છે તો મતલબ એ આપણો વિચારણાનો વિષય થઈ ગયો. વિદ્યાર્થીઓ વિવેકી છે તો વિદ્યાર્થીઓ વિશે વિચાર્યું છે તો મતલબ કે વિદ્યાર્થીઓ વિવેકી છે એ આપણું વિચારણાનો વિષય થઈ ગયો. ઓકે, પક્ષીઓ ચાંચ ધરાવે તો એ આપણો વિચારણાનો વિષય થઈ ગયો છે. એના વિશે આપણે વિચાર્યું છે, પક્ષીઓ વિશે, પક્ષીઓ અને એમની ચાંચ વિશે વિચાર્યું છે. ગાય પ્રાણી તો ગાય અને પ્રાણી વિશે વિચાર્યું છે. મનુષ્ય પુરુષો માણસ તો પુરુષો વિશે અને માણસ વિશે વિચાર્યું છે. તો જેના વિશે વિચારીએ છીએ તે તમારા વિચારણાનો વિષય થઈ જાય છે અને જે રીતે વિચારીએ છીએ તે આપણું રૂપ થઈ જાય છે. ઓકે, પ્રત્યેક દલીલ કોઈને કોઈ વિષયને લગતી હોય છે. કોઈ પણ દલીલ હોય એમાં વિષય તો આવવાનું જ છે, હે ને. હું એમ લખું કે ભાઈ કેટલાક પશુ પંખી છે. ઓકે, માની લો જસ્ટ એક્ઝામ્પલ તરીકે હું આવું લખું કેટલાક પશુ પંખી છે. તો અહીંયા પશુ પંખીની વાત કરી મેં, તો અહીંયા કોઈ પણ દલીલ હશે અને કોઈને કોઈ વિષયની લગતી હશે. ઓકે, આ તો વિધાન છે. ઓકે, દલીલ તો તમારી 2 વિધાનોની બનેલી હોય છે, આગળ આપણે જોઈશું. પણ જસ્ટ વાત કરીએ કે ભાઈ વિધાન છે તો એની અંદર વિષય તો તમારો હશે. એ જ રીતે પ્રત્યેક દલીલમાં કોઈને કોઈ વિષયને લગતી પ્રત્યેક દલીલ હોય છે. ઓકે, અને પ્રત્યેક દલીલ કોઈને કોઈ રૂપ પણ ધરાવતું હોય છે. મતલબ કે દલીલમાં વિષય પણ હોય છે અને રૂપ પણ હોય છે. ઓકે, કોઈ પણ દલીલના પ્રામાણ્યનો નિર્ણય લેતી વખતે તર્કશાસ્ત્રી
દ્વારા કેવલ દલીલના રૂપને જ ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે પણ આપણે કોઈ પણ તર્કશાસ્ત્રી છે કે આપણે પોતે છીએ, ઓકે, જ્યારે આપણે દલીલના પ્રામાણ્યનો નિર્ણય કરતા હોય કે ભાઈ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે, ત્યારે આપણે દલીલના રૂપને જ ધ્યાનમાં લઈએ છીએ, તેના વિષયને ક્યારેય ધ્યાનમાં લેતા નથી. ઓકે, દલીલો વિધાનોની બનેલી છે. દલીલો શેની બનેલી છે? વિધાનોની. જેમ કે અહીંયા એક વિધાન છે, આ બીજું વિધાન છે, ત્રીજું વિધાન છે, ચોથું વિધાન છે, પાંચમું, એવી રીતે વિધાનોની બનેલી હોય છે દલીલ. ઓકે, તો આપણે યાદ રાખવાનું છે, પ્રશ્નમાં પૂછાઈ શકે ભાઈ કે દલીલો શાની બનેલી છે, તો દલીલો વિધાનોની બનેલી છે. ઓકે, દલીલ તર્કશાસ્ત્રની અંદર દલીલના રૂપને જ ધ્યાનમાં લેવામાં આવે છે. અથવા તો પ્રશ્ન પૂછાય કે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે, એ કોને ધ્યાનમાં લઈને કરવામાં આવતું હોય છે નિર્ણય, તો તેના રૂપને ધ્યાનમાં લઈને કરવામાં આવતું હોય છે. ત્યારબાદ વાત કરીએ, દલીલમાં આવતું પ્રત્યેક વિધાન સત્ય કે અસત્ય હોય છે. જો દલીલની અંદર જે વિધાનો આપણે જોયા હમણાં આગળ કે 1, 2, 3 માની લો કે એ વિધાનો છે. ઓકે, તો એ વિધાનો જે છે એ વિધાનો કાં તો તમારા સત્ય હશે કાં તો અસત્ય હશે. કોઈ એવું ન બને કે ભાઈ આ વિધાન છે, માની લો કે જસ્ટ એક્ઝામ્પલ આ એક વિધાન છે, તો એ સત્ય પણ હોય અને અસત્ય પણ હોય. બંને એક સાથે કેવી રીતે પોસિબલ બને? ન બને ને. તો કાં તો એ સત્ય હશે કાં તો અસત્ય હશે. ઓકે, દલીલોનું મૂલ્યાંકન સત્યતાની નહીં પણ પ્રામાણ્યની પરિભાષામાં થઈ શકે છે. હવે જો વિધાનો છે તો વિધાનોનું મૂલ્યાંકન કેવી રીતે થશે? તો એ સત્ય છે કે અસત્ય છે એના આધારે થશે. ઓકે, વિધાન યાદ રાખજો, વિધાન જે છે વિધાનનું મૂલ્યાંકન કેવી રીતે થશે? વિધાનનું મૂલ્યાંકન થશે કે તે સત્ય છે કે પછી અસત્ય છે. ઓકે, અસત્ય છે. સત્ય છે કે અસત્ય છે. જ્યારે દલીલની વાત આવે છે તો દલીલમાં સત્યતા જોવામાં આવતી નથી. દલીલમાં શું જોવામાં આવશે? દલીલમાં જોવામાં આવશે કે તે પ્રમાણભૂત છે કે પછી અપ્રમાણભૂત છે. ઓકે, આ જોવામાં આવશે. ખાસ યાદ રાખજો, ઘણી વખત એ યુજીસી નેટમાં પ્રશ્ન પૂછાયેલા છે. તો વિધાનનું મૂલ્યાંકન કેવી રીતે થાય છે? સત્ય છે કે અસત્ય છે. જ્યારે દલીલના મૂલ્યાંકનની વાત આવશે તો તે પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે એ જોવામાં આવે છે. ઓકે, દલીલમાં સત્યતા કે અસત્યતા જોવામાં આવતી નથી. ઓકે, તેમાં પ્રમાણભૂતતા જોવામાં આવે છે કે ભાઈ તે પ્રમાણભૂત છે કે નથી, એટલે કે વેલિડ છે કે ઇનવેલિડ છે. ઓકે, જે રીતે પ્રત્યેક વિધાન કાં તો સત્ય હોય અથવા તો અસત્ય હોય, એટલે કે બેમાંથી કોઈ એક જ હોઈ શકે. ઓકે, પણ બંને હોતું નથી, જે આપણે અહીંયા વાત કરી. એ જ રીતે પ્રત્યેક દલીલ કાં તો તે પ્રમાણભૂત હશે, એટલે કે કાં તો તે વેલિડ હશે. ઓકે, અથવા તો તે શું હશે? અપ્રમાણભૂત હશે, એટલે કે ઇનવેલિડ હશે. કાં તો તે વેલિડ હશે કાં તો તે અનવેલિડ હશે. ઓકે, ઇનવેલિડ હશે, પણ બંને હોતી નથી. બંને એક સાથે કેવી રીતે પોસિબલ બને કે ભાઈ કોઈ દલીલ છે વેલિડ પણ હોય અને ઇનવેલિડ પણ હોય? એ તો પોસિબલ નથી, હે ને. તો કાં તો એ વેલિડ હશે કાં તો ઇનવેલિડ હશે. ઓકે, આ પણ ખાસ યાદ રાખીશું. ત્યારબાદ જોઈએ કે દલીલ એ માત્ર કથન નથી. દલીલ જે છે એ માત્ર કથન નથી, કથન કે વિધાન નથી, પણ સમર્થન કે પુરાવા સાથેનું કથન છે. દલીલ જે છે એ સિમ્પલ ભાષાનું કથન નથી, પરંતુ આપણે કહેવા જઈએ ને સામાન્ય કથન નથી, પરંતુ તે શું કરતું હોય છે? આપણને સમર્થન કે પુરાવા સાથેનું આપણને સમર્થન આપતું હોય છે, પુરાવો આપતું હોય છે. કોઈ પણ વસ્તુ કહ્યું તો ભાઈ એનો પુરાવો રજૂ કરતું હોય છે. ઓકે, તો દલીલ એ માત્ર કથન નથી પણ સમર્થન કે પુરાવા સાથેનું કથન છે. કોઈ પણ દલીલમાં ઓછામાં ઓછા 2 અથવા તો 2 થી વધારે વિધાનો હોય છે. ઓકે, કોઈ પણ દલીલ છે તેમાં ઓછામાં ઓછા કેટલા? 2 અથવા તો 2 થી વધારે વિધાનો હોય છે, અને વિધાનો પરસ્પર તાર્કિક રીતે સંકળાયેલા હોય છે. કોઈ પણ દલીલ છે એમાં 2 અથવા 2 થી વધારે વિધાનો, તમે આમ વિચારવા જઈએ તો કોઈ પણ દલીલ હોય ને એમાં ઓછામાં ઓછા તો 2 તો હોય જ છે. મિનિમમ તેમાં કેટલા? ઓછામાં ઓછા એટલે કે મિનિમમ તેમાં 2 વિધાનો તો હોય જ છે. ઓકે, કમ્પલસરી હોય. કોઈ પણ એક વિધાનથી ક્યારેય દલીલ બનતી નથી. દલીલ માટે 2 વિધાનો હોવા આવશ્યક છે. આ ખાસ યાદ રાખીશું, બરાબર. કારણ કે તમને કથનો આપેલા હશે અને એમાંથી તમારે શોધવાનું છે નીચેનામાંથી સત્ય શું છે અસત્ય શું છે. ઓકે, આ રીતે તમને સ્ટેટમેન્ટ આપ્યા હશે તો સ્ટેટમેન્ટ આમાંથી ઘણી વખતે પૂછાતા હોય છે, એટલે બરાબર ધ્યાનથી સમજો કે કોઈ પણ દલીલ છે એની અંદર ઓછામાં ઓછા 2 વિધાનો હોય છે. ઓકે, 2 થી વધારે હોઈ શકે
પણ ક્યારેય 2 થી ઓછા હોઈ શકે નહીં. અને આ જે વિધાનો છે એ પરસ્પર કેવા હોય છે? તાર્કિક રીતે એકબીજા સાથે સંકળાયેલા હોય છે. દલીલમાં આવતા કથનો કે વિધાનોને 2 ભાગમાં વહેંચી શકાય છે. દલીલની અંદર આવતા જે પણ કથનો કે વિધાનો છે તેને આપણે 2 ભાગોમાં વહેંચીએ છીએ. તો જો દલીલમાં સમાવિષ્ટ વિધાનો છે એમાં એક વિધાન હશે તમારું આધાર વિધાન, જેને આપણે પ્રિમાઇઝિસ કહીએ છીએ. આધાર વિધાન અથવા તો આધાર વિધાનો કહીશું કે આધાર વિધાન અથવા તો આધાર વિધાનો. આધાર વિધાન હશે પ્રિમાઇઝ અને જો આધાર વિધાન હોય તો પ્રિમાઇઝિસ. ઓકે. અને એક તમારું હશે ફલિત વિધાન, જેને આપણે કન્ક્લુઝન કહીએ છીએ. જો આધાર વિધાન જે છે એ તમારા 1 પણ હોઈ શકે, ઓકે, 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે. ઓકે, 1 અથવા 1 થી વધારે આધાર વિધાન હોઈ શકે છે. જ્યારે ફલિત વિધાન હોય છે એ ઓનલી 1 હોય છે, ઓનલી 1 હોય છે. ઓકે, માત્ર ને માત્ર 1 હોય છે. આગળ આપણે જાણીશું. તો અહીંયા દલીલમાં સમાવિષ્ટ વિધાનો કેટલા છે? તો 2 વિધાનો આવે છે. એક તમારું આધાર વિધાન અને ફલિત વિધાન. આ બંને વિધાનોથી જ દલીલ બનતી હોય છે. ઓકે, ચલો હવે જોઈએ બંને વચ્ચેનો તફાવત. આધાર વિધાન શું છે? ફલિત વિધાન શું છે? પ્રિમાઇઝ કોને કહીએ છીએ અને કન્ક્લુઝન કોને કહીએ છીએ? તો જો ફલિત વિધાનના સમર્થન માટે, ઓકે, ફલિત વિધાનના સમર્થન માટે દલીલમાં જે વિધાન કે વિધાનો રજૂ કરવામાં આવ્યા હોય તે વિધાન કે વિધાનોને આધાર વિધાન કે આધાર વિધાનો તરીકે ઓળખવામાં આવે છે. જો ફલિત વિધાનનું સમર્થન કરવા માટે દલીલમાં જે વિધાન કે વિધાનો રજૂ કરવામાં આવ્યા હોય તે વિધાનને આપણે શું કહીએ છીએ? આધાર વિધાન અથવા તો આધાર વિધાનો એટલે કે પ્રિમાઇઝિસ તરીકે ઓળખીએ છીએ. જ્યારે ફલિત વિધાનની વાત કરીએ, અહીંયા ફલિત વિધાનના આધારે આપણે ફલિત વિધાનનું સમર્થન કરવા માટે આપણે જે દલીલમાં જે વિધાનો આપણે રજૂ કરીએ છીએ એને આપણે આધાર વિધાનો કહીએ છીએ. તો ફલિત વિધાન કોને કહીશું ભાઈ? તો ફલિત વિધાન એટલે જે વિધાનના સમર્થન માટે દલીલ રજૂ કરવામાં આવે છે. જો ખાસ ધ્યાન રાખજો, જે વિધાનના આપણે સમર્થન માટે આપણે શું કરીએ છીએ ભાઈ? દલીલ રજૂ કરીએ છીએ. અને જે દલીલ રજૂ કરવામાં આવી હોય તે જ વિધાનને આપણે ફલિત વિધાન કે કન્ક્લુઝન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, જે વિધાનનું સમર્થન આપણે કરવાનું છે એના માટે આપણે જે પણ દલીલ રજૂ કરીએ છીએ એ જ વિધાનને આપણે શું કહીએ છીએ ભાઈ? ફલિત વિધાન. અને ફલિત વિધાનના સમર્થન માટે દલીલની અંદર દલીલમાં મતલબ કે દલીલની અંદર જે વિધાન કે વિધાનો રજૂ કરવામાં આવ્યા હોય તેને આપણે શું કહીએ છીએ? આધાર વિધાન. ઓકે, હવે અહીંયા આગળ જોઈએ. દલીલમાં આવતા વિધાન સમૂહમાંના જે વિધાન કે વિધાનોમાંથી ફલિત વિધાનને ફલિત થતું દર્શાવવામાં આવ્યું હોય તે વિધાન કે વિધાનોને આધાર વિધાન કે આધાર વિધાનો કહે છે. ઓકે, માની લો કે મેં અહીંયા એક વિધાન લખ્યું, બીજું વિધાન લખ્યું અને એના આધારે હું કંઈ કન્ક્લુઝન નીકાળું છું કે ભાઈ હા આવું થશે. ઓકે, હું માની લો એમ કહું કે આજે વરસાદ પડ્યો, ગઈકાલે વરસાદ પડ્યો હતો, આજે વરસાદ પડ્યો, માટે આવતીકાલે પણ વરસાદ પડશે. તો અહીંયા મેં શું કર્યું ભાઈ કે આ જે 2 વિધાનો હતા, ઓકે, મેં આ 2 વિધાનો હતા મતલબ કે ગઈકાલે વરસાદ પડ્યો હતો, આજે વરસાદ પડ્યો છે, તો આવતીકાલે પણ વરસાદ પડશે. મતલબ કે આ જે 2 વિધાનો હતા એના ઉપરથી મેં એક ફલિત વિધાન કર્યું કે ભાઈ આવતીકાલે પણ વરસાદ પડશે. હે ને, એક આગાહી સ્વરૂપે મેં એક શું કરી દીધું ભાઈ? એક વિધાન બનાવી દીધું. મતલબ કે આ 2 વિધાનોના આધારે મેં ત્રીજું વિધાન નીકાળ્યું કે એટલે કે ફલિત કર્યું. તો અહીંયા પણ એ જ કહેવા માંગે છે કે દલીલમાં આવતા વિધાન સમૂહમાંના જે વિધાન કે વિધાનોમાંથી ફલિત વિધાનને ફલિત થતું દર્શાવવામાં આવ્યું હોય તે વિધાન કે વિધાનોને શું કહેવામાં આવે છે? આધાર વિધાન કે આધાર વિધાનો. એટલે કે આ બંને જે વિધાનો હતા એના આધારે આપણે ફલિત વિધાન બનાવ્યું. ઓકે, આ બંનેના આધાર ઉપર આપણે કોઈ ત્રીજું એક વિધાન બનાવ્યું. મતલબ કે જેના આધારે આપણે કોઈ એક ફલિત વિધાન આપણે કોઈ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ એને જ આપણે કહીએ છીએ આધાર વિધાનો. ઓકે, જ્યારે અહીંયા વાત કરીએ કે ભાઈ દલીલમાં આવતા વિધાન સમૂહમાંના જે વિધાનને એ સમૂહના બાકીના વિધાનોમાંથી ફલિત થતું દર્શાવ્યું હોય તે વિધાનને ફલિત વિધાન કહે છે. મતલબ કે અહીંયા એક વિધાન હતું, અહીંયા 2 વિધાન હતું અને અહીંયા આપણે એક નિષ્કર્ષ નીકાળ્યું મતલબ કે ફલિત વિધાન નીકાળ્યું. ઓકે, નિષ્કર્ષ મતલબ ફલિત વિધાન. કન્ક્લુઝનને આપણે નિષ્કર્ષ કહીએ છીએ. ઓકે, તર્કશાસ્ત્રની ભાષામાં તેને ફલિત વિધાન તરીકે ઓળખવામાં આવે છે.
તો આ બે જે આધાર વિધાનો હતા એમના આધારે આપણે એક ત્રીજું જે નિષ્કર્ષ નીકાળ્યું એને જ આપણે કહીએ છીએ ફલિત વિધાનો, કે જે બે વિધાનો છે, વિધાન સમૂહમાંના જે વિધાનો છે એમાંથી આપણે ફલિત કર્યું છે. ઓકે, એને આપણે ફલિત વિધાન કહીએ છીએ. ત્યારબાદ જોઈએ કે આધાર વિધાન એક કે તેથી વધુ હોઈ શકે છે. આધાર વિધાનો છે એ એક પણ હોઈ શકે, બે પણ હોઈ શકે, ત્રણ પણ હોઈ શકે, મતલબ કે એકથી વધારે હોઈ શકે છે. જ્યારે કોઈ પણ દલીલમાં ફલિત વિધાન માત્ર ને માત્ર એક જ હોય છે, ઓનલી વન હોય છે. ઓકે, કન્ક્લુઝન નીકળશે એ તમારું ફક્ત ને ફક્ત એક જ નીકળશે. ભલે તમારી 10 માની લો કે 10 આધાર વિધાન જ કેમ ન રહે, તમે 10 આધાર વિધાનો લખ્યા અને છેલ્લે તમે એક નિષ્કર્ષ નીકાળ્યો, તો નિષ્કર્ષ તમારો હંમેશા કેટલો હશે? એક જ હશે, ઓનલી વન હશે. ઓકે, એ રીતે જોઈએ કે આધાર વિધાનોની સંખ્યા વધવાથી દલીલના વિધાનોની પણ સંખ્યા વધે છે. ભાઈ, આધાર વિધાનો વધશે. ઓકે, જસ્ટ એક્ઝામ્પલ અહીંયા લઈએ. ઓકે, અહીંયા મેં એક આધાર વિધાન લીધું, બીજું આધાર વિધાન લીધું, ત્રીજું આધાર વિધાન લીધું અને અહીંયા માની લો કે મેં એક કન્ક્લુઝન આપ્યું. તો અહીંયા મારા આધાર વિધાનોની સંખ્યા વધી, મતલબ કે મારી આખી દલીલ છે એમાંથી એના વિધાનોની સંખ્યા પણ વધી. ઓકે, આ જે વિધાનો છે, આધાર વિધાન અહીંયા 3 છે અને એક તમારું ફલિત વિધાન છે. ટોટલ તમારા કેટલા વિધાન થયા? 4 વિધાન થયા અને આ 4 વિધાનથી તમારી શું બની છે ભાઈ? દલીલ. આ આખી તમારી એક દલીલ બની. આધાર વિધાન અને ફલિત વિધાન ભેગા થાય અને એમાંથી એક દલીલ બનતી હોય છે. કે દલીલ જે હોય છે એની અંદર આધાર વિધાન અને ફલિત વિધાન કમ્પલસરી હોય છે. એવું ન હોય કે ભાઈ એકલા આધાર વિધાનથી દલીલ બને, ક્યારેય નહીં બને. ઓકે, આધાર વિધાન અને ફલિત વિધાન બંને ભેગા થાય તો તમારી દલીલ કહેવાય. ઓકે, તો અહીંયા જુઓ, ગમે તેટલા વિધાનો વાળી કોઈ પણ એક દલીલમાં એક જ ફલિત વિધાન હોય છે. કોઈ પણ દલીલ છે, ઓકે, માની લો કે આ દલીલ છે 4 આધાર વિધાનોની, પણ અહીંયા ફલિત વિધાન તો માત્ર એક જ હશે. ઓકે, અને આધાર વિધાનોની સંખ્યા તો તમારી એક અથવા એકથી વધારે હશે. ઓકે, ત્યારબાદ જોઈએ કે આધાર વિધાન આપણે ઓળખવું કેવી રીતે. ક્યારેક આપણને એવા શબ્દ, આપણને એવા વાક્યો આપેલા હોય, એવા વિધાનો આપ્યા હોય, એના ઉપરથી આપણને કેવી રીતે ખબર પડે કે ભાઈ આધાર વિધાન છે. ઓકે, તો આધાર વિધાન ઓળખવા માટે આપણે કોઈ પણ વિધાન આપ્યું છે એમાં તમારે પ્રશ્ન કરવાનો અને એમાં જો તમને કારણ કેથી જવાબ મળતો હોય, કેમ કેથી જવાબ મળતો હોય, એનું કારણ એ છે કે, એવાથી આપણને જવાબ મળતો હોય અથવા તો આવા શબ્દો જ તમને આપી દીધા હોય, તો મતલબ એ તમારું કેવું વિધાન છે? આધાર વિધાન છે. ઓકે, જ્યારે ફલિત વિધાનની વાત કરીએ તો ફલિત વિધાન માટે કયા કયા ઇન્ડિકેટર્સ કામ કરે છે, એટલે કે કયા કયા શબ્દો ઉપરથી આપણે એવું ખ્યાલ આવે કે ભાઈ આ ફલિત વિધાન જ હશે. તો ફલિત વિધાનમાં જો એથી આનો અર્થ એ કે આના પરથી એમ સ્પષ્ટ થાય છે કે પરિણામે, એટલે, તો પછી, એટલા માટે. ઓકે, આ બધા જે શબ્દો તમને આપેલા હોય તો તમારે સમજી જવાનું કે ભાઈ આ ફલિત વિધાન છે. ઓકે, શબ્દો ન આપ્યા હોય ને આવા પ્રશ્નો, આ જે શબ્દો દ્વારા તમને પ્રશ્નોનો જવાબ, એ વિધાનનો જવાબ મળતો હોય તો તમે એવું સમજી શકો કે જે વિધાન છે તમારું કેવું છે? ફલિત વિધાન છે. ઓકે, તો આ હતું બંને વચ્ચેનો ડિફરન્સ. હવે વાત કરી કે બંને વચ્ચે સંબંધ શું છે, આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે સંબંધ શું છે. અહીંયા જસ્ટ એક્ઝામ્પલ લઈએ. અહીંયા એક એક્ઝામ્પલ, ઉદાહરણ નંબર 1 છે. ઓકે, કે સર્વ મનુષ્ય મરણશીલ છે, મહેશ માણસ છે, આથી મહેશ મરણશીલ છે. ઓકે, તો અહીંયા જુઓ, તમને અહીંયા મેં કહ્યું હતું કે ભાઈ જ્યારે તમારા જે પણ વિધાનો છે, ઓકે, તો તમારા આધાર વિધાન અને ફલિત વિધાન હશે, તો તમારે અહીંયા જોવાનું છે કે ભાઈ તમને ફલિત વિધાન કેવી રીતે ઓળખવાનું છે. તો ફલિત વિધાન માટે આપણે અહીંયા ઇન્ડિકેટર્સ આપ્યા હતા. જો એથીનો મતલબ આથી જ થશે. ઓકે, આનો અર્થ એ કે આના પરથી એમ સ્પષ્ટ થાય છે કે પરિણામે, એટલે, તો પછી, એટલા માટે. ઓકે, તો આવી રીતે આપણને જવાબ મળે છે. તો જો આથી મહેશ મરણશીલ છે, મતલબ કે આ તમારું ફલિત વિધાન છે. ઓકે, આ તમારું શું છે? ફલિત વિધાન છે. હવે કોઈ પણ દલીલ છે, આખી તમારી દલીલ છે આખી. ઓકે, 3 વિધાનોની તમારી દલીલ છે. હવે આ દલીલમાં તમારું ફલિત વિધાન તો ઓલરેડી એક જ હોય છે, તો બાકીના વિધાનો કયા થઈ ગયા? તો બાકીના 2 વિધાનો છે તમારા કેવા ગણાશે? આધાર વિધાન ગણાશે. યાદ રાખવાનું છે કે દલીલમાં હંમેશા કોઈ પણ એક દલીલ હોય એમાં ફલિત વિધાન એક જ હોય છે, આધાર વિધાનો તમારા એક કરતાં વધારે હોઈ શકે છે. ઓકે, તો અહીંયા જો સર્વ મનુષ્ય મરણશીલ છે,
ઓકે, મહેશ માણસ છે, આથી મહેશ મરણશીલ છે. ઓકે, તો આથીના આધારે જ આપણે કહી દીધું. આ બંને આધાર વિધાનના આધારે અહીંયા એક તર્ક કરવામાં આવ્યો, અહીંયા એક ફલિત વિધાન ફલિત કરવામાં આવ્યું, કે એટલે કે એક નિષ્કર્ષ નીકાળવામાં આવ્યું. જો સર્વ મનુષ્ય, બધા મનુષ્ય શું છે, મરણશીલ છે, અને મહેશ શું છે, માણસ છે. માણસ મતલબ કે મનુષ્ય છે. ઓકે, આથી મહેશ શું છે ભાઈ, મરણશીલ છે. ઓકે, તો આ બે આધાર વિધાનોના આધારે આપણે ફલિત વિધાન નક્કી કર્યું હતું. એ જ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ કે આજે મંગળવાર છે, આથી આવતીકાલે બુધવાર થશે. આજે મંગળવાર છે, આથી આવતીકાલે શું થશે ભાઈ, બુધવાર થશે. ઓકે, તો આજે મંગળવાર હતું એના ઉપરથી આપણે આ એક નિષ્કર્ષ નીકાળ્યો. તો તમારું આથી આવતીકાલે બુધવાર હશે એ તમારું શું થઈ ગયું, ફલિત વિધાન થઈ ગયું. હવે ફલિત વિધાન તો કોઈ પણ દલીલમાં એક જ હોય છે, મતલબ કે હવે આ ફલિત વિધાન સિવાયનું જે વિધાન બાકી રહ્યું છે એ કેવું ગણાશે, તમારું આધાર વિધાન ગણાશે. ઓકે, તો આધાર વિધાન અને ફલિત વિધાન ઓળખવાની ટેકનિક તમને આવડવી જોઈએ. હવે આગળ વાત કરીએ કે આધાર વિધાન અને ફલિત વિધાનની દલીલના આવશ્યક અંગો છે. ઓકે, દલીલના આવશ્યક અંગો છે. એમ માની શકાય કે બે હાથ, સમજી લો જસ્ટ એક્ઝામ્પલ તરીકે. ઓકે, એક જમણો હાથ છે તો બીજો ડાબો હાથ છે. ઓકે, બંને હાથ વગર આપણે ચાલે નહીં. ઓકે, મોટા ભાગે અમુક જ એવા અપવાદરૂપ લોકો હોય છે જે એક હાથે કામ કરી શકતા હોય છે, બાકી આપણે બંને હાથની જરૂર પડે છે. જેમ માની લો બે પગની જરૂર પડે છે. ઓકે, તો મતલબ કે દલીલના આવશ્યક અંગો છે આધાર વિધાન અને ફલિત વિધાન. ઓકે, જ્યાં દલીલ હોય ત્યાં આધાર વિધાન અને ફલિત વિધાન હોવા જ જોઈએ. કોઈ પણ દલીલ હોય તો તેમાં તમને આધાર વિધાન અને ફલિત વિધાન કમ્પલસરી જોવા મળશે. ઓકે, અને જ્યાં દલીલ ન હોય ત્યાં આધાર વિધાન કે ફલિત વિધાન હોઈ શકે નહીં. જ્યાં દલીલ જ નથી ત્યાં તમને આધાર વિધાન કે ફલિત વિધાન જોવા મળશે નહીં. ઓકે, ત્યારબાદ જોઈએ કે કોઈ પણ વિધાન સ્વતંત્ર રીતે આધાર વિધાન કે ફલિત વિધાન હોતું નથી. કોઈ પણ વિધાન છે, માની લો કે આપણે કોઈ 2-3 વિધાનો લખ્યા તો એ સ્વતંત્ર રીતે ક્યારેય આધાર વિધાન કે ફલિત વિધાન હોતું નથી. એ માત્ર કેવું હોય છે, વિધાન જ હોય છે. જ્યારે તેને એક પર્ટિક્યુલર રૂપમાં મૂકવામાં આવે છે ત્યારે જ તે આધાર વિધાન કે ફલિત વિધાન બનતું હોય છે. સિમ્પલ એમને અહીંયા એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા જો ઉદાહરણ તરીકે આપણને વિધાનો આપ્યા છે, જેમ કે અજય માણસ છે, કોઈ માણસ અમર નથી. ઓકે, ત્રીજું વિધાન છે અજય અમર નથી. ચોથું છે આજે રવિવાર છે. પાંચમું છે આવતીકાલે સોમવાર થશે. તો આ બધા તો નોર્મલ આપણે એમનેમ વિધાનો છે, સાદા વિધાનો, એમનેમ વિધાનો છે. ઓકે, આમાં ક્યાંય તમને આધાર વિધાન કે ફલિત વિધાન જોવા મળતું નથી. ઓકે, તો કોઈ પણ સ્વતંત્ર, આ બધા સ્વતંત્ર વિધાનો છે. ઓકે, તો જે સ્વતંત્ર વિધાનો છે એ ક્યારેય તમારા આધાર વિધાન કે ફલિત વિધાન હોતા નથી. એ માત્ર કેવા હોય છે, વિધાન જ હોય છે. હવે આગળ વાત કરીએ કે કોઈ પણ વિધાન દલીલની અંદર ચોક્કસ પ્રકારનું સ્થાન પામવાને લીધે જ આધાર વિધાન કે ફલિત વિધાનની સંજ્ઞા પ્રાપ્ત કરે છે. જો કોઈ પણ વિધાન છે એ દલીલની અંદર ચોક્કસ પ્રકારનું સ્થાન જ્યારે પામે છે ત્યારે જ તે આધાર વિધાન કે ફલિત વિધાનની સંજ્ઞા પ્રાપ્ત કરે છે. આધાર વિધાન કે આધાર વિધાનો અને ફલિત વિધાન પરસ્પર સાપેક્ષ પદો હોય છે. આધાર વિધાન કે ફલિત વિધાન એકબીજા સાથે કેવા પરસ્પર રીતે સાપેક્ષ રીતે જોડાયેલા હોય છે. કોઈ પણ આધાર વિધાન સ્વતંત્ર રીતે આધાર વિધાન નથી કહેવાતું, પણ અમુક ફલિત વિધાનના સંદર્ભમાં જ તે આધાર વિધાન કહેવાય છે. કોઈ પણ આધાર વિધાન હોય એ સ્વતંત્ર રીતે ક્યારેય આધાર વિધાન નથી બનતું, તે ફલિત વિધાનના આધારે જ તે આધાર વિધાન બનતું હોય છે. અને એ જ રીતે જોઈએ તો ફલિત વિધાન જે હોય છે એ ક્યારેય સ્વતંત્ર રીતે પોતે ફલિત વિધાન હોતું નથી, પરંતુ અમુક આધાર વિધાનના સંદર્ભમાં જ તે ફલિત વિધાન કહેવાય છે. ઓકે, તો આધાર વિધાન અને ફલિત વિધાન બંને પરસ્પર કેવા છે, સાપેક્ષ છે. બંનેને એકબીજા વગર ચાલે નહીં. આધાર વિધાન હોય ત્યાં ફલિત વિધાન જોવા મળશે, અને જ્યાં ફલિત વિધાન છે ત્યાં આપણને આધાર વિધાન જોવા મળશે. ઓકે, કોઈ એક દલીલમાં જે વિધાન ફલિત વિધાન હોય તે જ વિધાન બીજી દલીલમાં આધાર વિધાન પણ હોઈ શકે છે. હવે માની લો કે અહીંયા મેં એક દલીલ બનાવી. ઓકે, એમાં અહીંયા એક આધાર વિધાન છે, બે આધાર વિધાન છે, એના આધારે આપણે એક નિષ્કર્ષ નીકાળ્યું. ઓકે, એટલે કે ફલિત વિધાન નીકાળ્યું. ત્યારબાદ અહીંયા બીજી એક માની લો દલીલ લઈ લીધી, એમાં અહીંયા આધાર વિધાન, અહીંયા આધાર વિધાન, અહીંયા નિષ્કર્ષ એટલે કે ફલિત વિધાન છે. ઓકે, તો હવે મિત્રો માની લો કે અહીંયા કોઈ આધાર વિધાન છે, માની લો કે 1 નંબરમાં આધાર વિધાન છે. ઓકે, અહીંયા એ જ આધાર વિધાન ક્યારેક અહીંયા ફલિત વિધાન પણ બની શકતું હોય છે. અને કોઈ ફલિત વિધાન છે, માની લો
એ આધાર વિધાન બીજી દલીલમાં આધાર વિધાન પણ બની શકતું હોય છે. ઓકે, તો કોઈ એક દલીલમાં જે પણ આધાર વિધાન છે બીજી દલીલની અંદર ફલિત વિધાન પણ બની શકતું હોય છે, અને કોઈ એક દલીલમાં આવેલું જે ફલિત વિધાન છે બીજા દલીલની અંદર આધાર વિધાન પણ બની શકે છે. ઓકે, તો આ બધા જે લાઈનો છે એ બધી તમારે ખાસ યાદ રાખવાની છે. આમાંથી સ્ટેટમેન્ટ તમને પૂછાઈ શકે છે. જસ્ટ એક્ઝામ્પલ જોઈએ અહીંયા કે સર્વ માણસો મરણશીલ વ્યક્તિઓ છે, સર્વ કવિ માણસો છે, આથી સર્વ કવિ મરણશીલ છે. આ એક દલીલ છે તમારી. ઓકે, માની લો દલીલ નંબર 1 છે. હવે બીજી દલીલ અહીંયા છે, દલીલ નંબર 2. હવે જો અહીંયા આપણે વાત કરી સર્વ માણસો મરણશીલ છે, સર્વ કવિ માણસો છે, આથી સર્વ કવિ મરણશીલ છે. તો આથી સર્વ કવિ મરણશીલ છે એ તમારું શું છે? ફલિત વિધાન છે. ઓકે, અને આ બે શું છે? તમારા આધાર વિધાન છે. હવે વાત કરીએ અહીંયા કે સર્વ કવિ મરણશીલ છે, સર્વ માણસો કવિ છે, મતલબ કે આ તમારા આધાર વિધાનો છે. ઓકે, અને આથી સર્વ માણસો મરણશીલ છે. ઓકે, આથી સર્વ માણસો શું છે ભાઈ? મરણશીલ, એટલે એ તમારું ફલિત વિધાન થઈ ગયું. હવે જો અહીંયા સર્વ માણસો મરણશીલ છે, ફલિત વિધાન છે, તો અહીંયા આ દલીલ 1માં જુઓ સર્વ માણસો મરણશીલ છે એ આધાર વિધાનમાં હતું. મતલબ કે કોઈ પણ એક દલીલમાં જે આધાર વિધાન છે બીજી દલીલમાં ફલિત વિધાન પણ હોઈ શકે છે, અને કોઈ એક અહીંયા માની લો કે સર્વ કવિ મરણશીલ છે. ઓકે, તો અહીંયા જે ફલિત વિધાન હતું એ બીજી દલીલમાં આધાર વિધાન પણ હોઈ શકે છે. ઓકે, જરૂરી નથી કે પહેલા આધાર વિધાનો અને પછી ફલિત વિધાન આવે. ઓકે, એવું જરૂરી નથી કે ભાઈ અહીંયા જે પહેલા આધાર વિધાન લીધા છે ને એના પછી ફલિત વિધાન આવે. ઓકે, ક્યારેક એવું પણ બને છે કે ફલિત વિધાન છે દલીલના પ્રારંભમાં પણ હોય છે, એટલે કે પહેલા પણ આપી દીધું હોય. ઓકે, અને ક્યારેક એવું પણ હોય કે વચ્ચે પણ આપી દીધું હોય, વચ્ચે પણ આપી દીધું હોય ફલિત વિધાન. ઓકે, તો એવું જરૂરી નથી કે ભાઈ અંતમાં જ ફલિત વિધાન આવે. આપણે અહીંયા એક્ઝામ્પલમાં જોયું તો બધામાં તમને અંતમાં ફલિત વિધાન જોવા મળ્યું, પણ એવું જરૂરી નથી હોતું. ક્યારેક શું થાય કે તમને આરંભમાં પણ ફલિત વિધાન જોવા મળે, એટલે કે પહેલું ફલિત વિધાન જોવા મળે અને એના આધારે પછી આધાર વિધાન તમને અહીંયા જોવા મળતા હોય છે. ઓકે, તો આ રીતે પણ હોઈ શકે. અથવા તો એવું પણ હોય કે ભાઈ અહીંયા પહેલું આધાર વિધાન છે, વચ્ચે તમારું ફલિત વિધાન મૂકી દીધું હોય અને છેલ્લે તમારું પાછું આધાર વિધાન મૂકી દીધું. આ રીતે પણ હોઈ શકે. મતલબ કે તમારું જે ફલિત વિધાન છે એવું ફિક્સ નથી કે ભાઈ અંતમાં જ હોય. તે આરંભમાં પણ હોઈ શકે છે, તે મધ્યમાં પણ હોઈ શકે છે, અને તે અંતમાં પણ હોઈ શકે છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ કે કેટલીક વાર આધાર વિધાન અને ફલિત વિધાનના ઇન્ડિકેટર્સનો ઉપયોગ કર્યા વગર પણ દલીલ થતી હોય છે. ઘણી વખતે શું થાય, આપણે ઇન્ડિકેટર્સ જોયા ને, આથી, તેથી, આના ઉપરથી, એમ, હે ને, એ બધા જે ઇન્ડિકેટર્સ જોયા હતા, કારણ કે આધાર વિધાનોમાં જોયા હતા, કારણ કે, કેમ કે, હે ને, તો એ જે બધા ઇન્ડિકેટર્સ હતા એ ઇન્ડિકેટર્સનો ઉપયોગ કર્યા વગર પણ ઘણી વખતે દલીલ થતી હોય છે. જેમ કે જુઓ કે એ હવે દીક્ષા ગ્રહણ કરી લેશે. ઓકે, આ છે તમારું ફલિત વિધાન. એનું મન સંસારમાં લાગે એમ નથી, આધાર વિધાન. હવે અહીંયા કેવી રીતે તમે નક્કી કરો? ભાઈ અહીંયા તો કોઈ ઇન્ડિકેટર્સ આપ્યા જ નથી, હે ને, તો હવે આપણે એમાં કઈ રીતે કરી શકીએ? તો જુઓ અહીંયા આધાર વિધાન પહેલાં શોધો. તો જો એનું મન સંસારમાં લાગે એમ નથી. ઓકે, એ હવે દીક્ષા ગ્રહણ કરી લેશે. તો એ હવે દીક્ષા ગ્રહણ કરી લેશે કારણ કે એનું મન સંસારમાં લાગે એમ નથી. તો તમે અહીંયા ઇન્ડિકેટર્સ વગર પણ તમે એમને પ્રશ્ન કર્યો તો પણ તમને મળી ગયો જવાબ, હે ને. એ હવે દીક્ષા ગ્રહણ કરી લેશે કારણ કે એનું મન સંસારમાં લાગે એમ નથી. મતલબ કે આ તમારું આધાર વિધાન હતું અને આ તમારું ફલિત વિધાન હતું. ઓકે, તો આ રીતે ઇન્ડિકેટર્સનો ઉપયોગ કર્યા વગર પણ દલીલ થતી હોય છે. જ્યારે દલીલમાં આધાર વિધાન કે ફલિત વિધાનનો નિર્દેશ કરનારા શબ્દો એટલે કે ઇન્ડિકેટર્સ ન આપેલા હોય ત્યારે આપણે શું કરવું જોઈએ? બે પ્રશ્નોના આધારે ફલિત વિધાન અને આધાર વિધાનને ઓળખી શકાય છે. એક તો પહેલો પ્રશ્ન એ પૂછવાનો કે ભાઈ દલીલ કરતા શું કહેવા માંગે છે. ઓકે, એ કહેવા શું માંગે છે અને જે કહેવા માંગે છે એના સમર્થનમાં એ શું કહે છે. ઓકે, એ શું કહેવા માંગે છે? તો જો એને કહ્યું કે ભાઈ દીક્ષા ગ્રહણ કરી લેશે. ઓકે, અને કોના સમર્થનમાં એ કહેવા માંગે છે? તો ભાઈ એનું મન હવે સંસારમાં લાગે એમ નથી, એના સમર્થનમાં એણે કહ્યું છે. ઓકે, તો મતલબ કે અહીંયા આપણે બે વસ્તુઓ યાદ રાખવાની છે. દલીલ કરતા શું કહેવા માંગે છે અને જે કહેવા માંગે છે કોના સમર્થનમાં, એટલે એના સમર્થનમાં એ શું કહે છે. આ
બે વસ્તુઓના પ્રશ્નો જો તમે તમારા જે પણ વિધાનો આપ્યા હોય એમાં પૂછશો તો તેના આધારે તમે ફલિત વિધાન અને આધાર વિધાનને ઓળખી શકશો. હવે આગળ વાત કરીએ કે વિધાનોની સત્યતા અને દલીલોનું પ્રામાણિક. અત્યાર સુધી આપણે વાત કરી કે ભાઈ આધાર વિધાન શું હતું, ફલિત વિધાન શું હતું, હે ને, એના વિશે વાત કરી. હવે વાત કરીએ કે વિધાનોની સત્યતા અને દલીલનું પ્રામાણિક કેવી રીતે ચેક થાય છે, કે એમનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય છે. તો જો દલીલો વિધાનોની બનેલી છે, તમને ખ્યાલ જ છે કે આધાર વિધાન અને ફલિત વિધાનથી દલીલ બનેલી હોય છે. ઓકે, ત્યારબાદ જોઈએ કે દલીલના ઘટકરૂપ વિધાનોમાંનું પ્રત્યેક વિધાન એટલે કે આધાર વિધાન હોય કે પછી ફલિત વિધાન હોય, એ કાં તો સત્ય હોય અથવા તો અસત્ય હોય. દલીલમાં જે પણ આધાર વિધાન કે ફલિત વિધાન આપેલા હોય એ કાં તો સત્ય હોય કાં તો અસત્ય હોય છે. કે વિધાનો સત્ય કે અસત્ય હોય છે, આપણે આગળ પણ વાત કરી, હે ને. અમુક વિધાન સત્ય કે અસત્ય છે તેની આપણી પાસે ચોક્કસ માહિતી ન હોય એ સંભવી શકે છે, પણ એ વિધાન પોતે સત્ય પણ ન હોય અને અસત્ય પણ ન હોય, એ તાર્કિક રીતે શક્ય ન બને. ઓકે, કોઈ પણ વિધાન છે એ કાં તો સત્ય હશે કાં તો અસત્ય હશે. એવું ક્યારેય ન બને કે ભાઈ આ વિધાન છે એ સત્ય પણ નથી ને અસત્ય નથી, બંને વસ્તુ ક્યારેય ન બને એક સાથે, હે ને. કાં તો એ શું હોઈ શકે, સત્ય હોઈ શકે, કાં તો એ અસત્ય હોઈ શકે. વિધાન એટલે કે તે કે જે સત્ય અથવા અસત્ય હોય, એ જ વસ્તુ છે. વિધાન એટલે શું છે, જે સત્ય અથવા તો અસત્ય હોય. ઓકે, જે વિધાન સત્ય હોય તેનું સત્યતા મૂલ્ય T એટલે કે ટ્રુથ વેલ્યુ, જે વિધાન અસત્ય હોય તેનું સત્યતા મૂલ્ય F એટલે કે ફોલ્સ વેલ્યુ હોય છે. ઓકે, અહીંયાથી પણ ક્વેશ્ચન તમને કદાચ આવી શકે, ભાઈ જે વિધાન સત્ય હોય તેનું સત્યતા મૂલ્ય કયું છે. ઓકે, તો તમને આવી રીતે TF કે એવું આપી દે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ સત્ય હોય તો તેનું સત્યતા મૂલ્ય કેવું હશે, ટ્રુથ હશે એટલે કે T હશે, અને અસત્ય હોય તો તેનું સત્યતા મૂલ્ય કેવું હશે, ફોલ્સ એટલે કે F હશે. ઓકે, પ્રત્યેક દલીલ કાં તો પ્રમાણભૂત હોય છે અથવા તો અપ્રમાણભૂત હોય છે. ઓકે, અપ્રમાણભૂત. ઓકે, પ્રત્યેક દલીલ કાં તો પ્રમાણભૂત હશે કાં તો અપ્રમાણભૂત હોય છે. હવે પ્રમાણભૂત દલીલ કોને કહીશું, તો જે દલીલ અંગે એના આધાર વિધાનો સત્ય છે અને તેનું ફલિત વિધાન અસત્ય છે. ઓકે, કોઈ પણ આપણે અહીંયા માની લો કે જસ્ટ એક્ઝામ્પલ, બે આધાર વિધાન લીધા અને તેનો નિષ્કર્ષ નીકાળ્યો, મતલબ કે તેનું ફલિત વિધાન આપણે નીકાળ્યું, તો આ બંને આધાર વિધાનો માની લો કે સત્ય છે અને તેનું ફલિત વિધાન અસત્ય છે. ઓકે, એવું કહેવામાં વ્યાઘાત આવતો હોય, વ્યાઘાત એટલે કે વિરોધ આવતો હોય, અવરોધ ઉત્પન્ન થતો હોય, તેને આપણે તે દલીલને કેવી કહીએ છીએ, પ્રમાણભૂત કહીએ છીએ. સાચી વાત છે ને ભાઈ, આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન કેવી રીતે અસત્ય હોઈ શકે, હે ને. તો આધાર વિધાન સત્ય છે તો એના આધારે નિષ્કર્ષ પણ સત્ય જ નીકળવું જોઈએ, પણ જો આવું કહેવામાં આવે, આપણને એમ કહેવામાં ભાઈ આધાર વિધાન સત્ય છે અને ફલિત વિધાન અસત્ય છે, તો એવું કહેવામાં આપણે વિરોધ દર્શાવીએ છીએ. ઓકે, એટલે કે વ્યાઘાત આવે છે, તેને જ આપણે કહીએ છીએ પ્રમાણભૂત દલીલ છે. જ્યારે અપ્રમાણભૂત દલીલમાં શું હશે કે જે દલીલ અંગે એના આધાર વિધાનો સત્ય છે અને ફલિત વિધાન અસત્ય છે એમ કહેવામાં વ્યાઘાત ન આવતો હોય. આપણે એવું કહી શકતા હોય કે ભાઈ એના આધાર વિધાનો સત્ય છે અને એનું ફલિત વિધાન અસત્ય છે. જો એવું કહેવામાં આપણને કોઈ પણ પ્રકારનો વિરોધ ન ઉત્પન્ન થતો હોય તો તેવી દલીલને આપણે કેવી કહીએ છીએ, અપ્રમાણભૂત. અપ્રમાણભૂત મતલબ કે ઇનવેલિડ. કેવી કહીએ છીએ, ઇનવેલિડ. અને પ્રમાણભૂત મતલબ કે વેલિડ. ઓકે, તો વેલિડ આર્ગ્યુમેન્ટ અને ઇનવેલિડ આર્ગ્યુમેન્ટમાં ખબર પડી ગઈ ને ભાઈ, કે ભાઈ જે આધાર વિધાન સત્ય છે એનું ફલિત વિધાન પણ સત્ય જ હોવાનું, એનું નિષ્કર્ષ પણ સત્ય નીકળવાનું છે. તેમ છતાં આપણને એમ કહેવામાં આવે કે ભાઈ તમારું આધાર વિધાન સત્ય છે ને તમારું ફલિત વિધાન અસત્ય છે, તો ત્યાં તમે શું કરશો, વિરોધ દર્શાવશો. તો ત્યાં તમારે વ્યાઘાત આવતું હોય તો તેને આપણે પ્રમાણભૂત દલીલ કહીશું. અને જો આપણે એવું કહી શકતા હોય કે ભાઈ હા આધાર વિધાન સત્ય છે અને ફલિત વિધાન અસત્ય છે, એવું કહેવામાં આપણને ક્યાંય વિરોધ ન થતો હોય તો એ વસ્તુને આપણે કહીશું કે આપણી દલીલ કેવી છે, અપ્રમાણભૂત છે એટલે કે ઇનવેલિડ છે. પ્રમાણભૂત અને અપ્રમાણભૂત દલીલ વચ્ચેનું આપણે જોઈ લઈએ કે શું હોય છે બંનેમાં. તો પ્રમાણભૂત અને અપ્રમાણભૂત દલીલ છે તેમાં આધાર વિધાન અને ફલિત વિધાન બંને સત્ય હોય છે. ઓકે, બંને કેવા હોય છે, કાં તો બંને સત્ય હોય, આધાર વિધાન પણ સત્ય હોય અને ફલિત વિધાન પણ સત્ય હોય. બીજી કન્ડિશન એ બને છે કે આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય. ઓકે, ત્રીજી કન્ડિશન એ બને છે કે ભાઈ આધાર વિધાન અને
ફલિત વિધાન, ઓકે, આધાર વિધાન અસત્ય હોય અને ફલિત વિધાન સત્ય હોય, એટલે કે તમારા આધાર વિધાનો છે પ્રિમાઇસીસ છે એ કહેવાય છે અસત્ય છે અને તમારું કન્ક્લુઝન નીકળે છે કેવું છે સત્ય છે, ઓકે. અને ચોથી કન્ડિશન છે કે ભાઈ આધાર વિધાન અને ફલિત વિધાન બંને અસત્ય છે, ઓકે. તો આ ચારે શક્યતાવાળી જે દલીલો સંભાવે છે એમાં ફક્ત એક જ અપવાદરૂપ છે અને તે એ છે કે ભાઈ સત્ય આધાર વિધાન હોય, ઓકે. બીજા નંબરની કન્ડિશન જે છે, બીજા નંબરની જે દલીલ છે એમાં શું છે કે આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય તો એ દલીલને આપણે પ્રમાણભૂત દલીલ કહેતા નથી, મતલબ કે આ જે દલીલ છે તેને આપણે કેવી કહીએ છીએ, અપ્રમાણભૂત દલીલ કહીએ છીએ, ઓકે. જો આધાર વિધાન અને ફલિત વિધાન, આધાર વિધાન સત્ય છે તો ફલિત વિધાન તો સત્ય હોવાનું હે ને. પછી બીજી કન્ડિશનને બાદ કરતાં આપણે જોઈએ કે આધાર વિધાન અસત્ય હોઈ શકે અને ફલિત વિધાન સત્ય પણ હોઈ શકે, નિષ્કર્ષ તમારું સાચું નીકળી શકતું હોય, ઓકે. અને ત્રીજી કન્ડિશન છે કે ભાઈ તમારું આધાર વિધાન પણ ખોટું હોય તો તમારું ફલિત વિધાન પણ ખોટું હોય છે, ઓકે. એટલે કે તમારા આધાર વિધાનો ખોટા છે, નિષ્કર્ષ પણ ખોટું છે, એ હોઈ શકે. પરંતુ આધાર વિધાન સાચા હોય ને નિષ્કર્ષ ખોટું હોય એ ક્યારેય પોસિબલ બનતું નથી, એ તમારું અપવાદમાં જતું રહે. મતલબ કે તમારી જે દલીલ હશે એ જે તમારી દલીલ હશે, દલીલ કેવી હશે, અપ્રમાણભૂત દલીલ કહેવાશે, એટલે કે ઇનવેલિડ દલીલ, ઇનવેલિડ આર્ગ્યુમેન્ટ કહેવાશે, ઓકે. ત્યારબાદ જોઈએ પ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત દલીલનું ફોર્મ જોઈ લઈએ કે ભાઈ કઈ રીતે એ લખાતી હોય છે, ઓકે. તો અહીંયા એક એક્ઝામ્પલ લીધું છે આપણે, ઓકે. અહીંયા એક્ઝામ્પલ છે અને આ પણ એક્ઝામ્પલ છે, તમારું બે દલીલો છે અલગ અલગ પ્રકારની. તો સર્વ માણસો મરણશીલ છે, સર્વ પુરુષો માણસો છે, આથી સર્વ પુરુષો મરણશીલ છે. હવે જો અહીંયા બધામાં કોમન તો સર્વ છે, ઓકે. બધે હવે અહીંયા જો માણસો માટે આપણે એ આપી દીધો, મરણશીલ માટે બી આપી દીધો. ત્રીજું છે તમારું પુરુષો, પુરુષો માટે આપણે સી આપી દઈએ, ઓકે. માણસો માટે એ આપ્યો, પુરુષો માટે સી આપ્યો અને મરણશીલ માટે આપણે શું આપ્યો, બી આપ્યો, ઓકે. તો આ રીતે આપણે એમને એ બી સીના ફોર્મમાં મૂકી દીધા. હવે જો આપણે કહેવું હોય કે ભાઈ સર્વ એ બી છે, ઓકે. એ મતલબ માણસો હે ને, અહીંયા આપણે જોઈએ એ મતલબ માણસો, બી મતલબ મરણશીલ, તો સર્વ એ બી છે. ત્યારબાદ જો સર્વ સી એ છે, સી મતલબ પુરુષો અને એ મતલબ માણસો, એટલે કે સર્વ પુરુષો માણસો છે મતલબ સી એ છે, ઓકે. આથી સર્વ સી બી છે, આથી સર્વ સી બી છે, સી મતલબ તમારા પુરુષો અને બી મતલબ મરણશીલ, ઓકે. તો આ જે તમારી દલીલ બને છે એ દલીલ કેવી બને છે, પ્રમાણભૂત બને છે, ઓકે. આ દલીલ કેવી બને છે, પ્રમાણભૂત દલીલ બને છે, ઓકે. આ ફોર્મમાં જ તમારે દલીલ જ્યારે પૂછાય, માની લો કે તમને પૂછે કે ભાઈ આમાં નીચેનામાંથી પ્રમાણભૂત દલીલ કઈ છે, તો તમારે યાદ રાખવાનું છે કે એ બી, સી એ અને સી બી, ઓકે. આ રીતે તમારું ફોર્મ બનવું જોઈએ. અહીંયા તમારું સર્વ પણ આપ્યું હોઈ શકે અથવા તો કેટલાક પણ આપ્યું હોઈ શકે, કોઈ પણ આપી શકે, ઓકે. તો એ તમારે રૂપને અહીંયા અત્યારે હાલ ધ્યાનમાં લેવાનું નથી, માત્ર તમે અહીંયા એ ધ્યાનમાં રાખો કે ભાઈ આ રીતે ફોર્મ બનવું જોઈએ તમારું, એ બી સી એ સી બી, ઓકે. એ તમારી પ્રમાણભૂત દલીલ છે. અપ્રમાણભૂત દલીલમાં શું હશે ભાઈ કે જો સર્વ પંખીઓ પશુઓ છે, પંખીઓને આપણે એ આપીએ, પશુઓને બી આપીએ, જંતુઓને સી આપીએ, પશુઓને આપણે બી આપી દઈએ, સર્વ જંતુઓ સી, ઓકે. અને પંખીઓ તમારું એ. તો અહીંયા ફોર્મ બનશે ભાઈ સર્વ એ બી છે, સર્વ સી બી છે અને સર્વ એ સી એ છે, ઓકે. વાસ્તવમાં આપણી પ્રમાણભૂત દલીલ શું બનવું જોઈએ કે એ બી છે, પછી સી એ છે અને સી બી છે, હે ને, આવી બનવી જોઈએ. પરંતુ અહીંયા ઊંધી બની રહી છે. અહીંયા શું બની રહી છે, એ બી છે એટલે કે પહેલું તો તમારું કમ્પ્લીટ બને છે, પણ અહીંયા સી એની જગ્યાએ સી બી બની ગયું અને અહીંયા સી બીની જગ્યાએ સી એ બની ગયું. મતલબ કે આ જે આ દલીલ છે તમારી કેવી છે, અપ્રમાણભૂત દલીલ છે, ઓકે. તો મિત્રો આ હતું તમારું દલીલના સ્વરૂપ વિશે આપણે વાત કરી. આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. જ્યાં ન સમજાય તો પણ તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. જો કમેન્ટ બોક્સમાં કમેન્ટ ન કરવા માંગતા હોય તો GSETનું આપણું ટેલિગ્રામ ઉપર ગ્રુપ ચાલી રહ્યું છે, ત્યાં જઈને તમે જોડાઈને મને પર્સનલ મેસેજ પણ કરી શકો છો. અને આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું
જોવાનું ભૂલતા નહીં. આવતીકાલના વિડીયોમાં આપણે જોઈશું આગમનલક્ષી દલીલ અને નિગમનલક્ષી દલીલ વિશે આપણે જાણીશું. ઓકે, અને બહુ સારો મજાનો વિષય છે, યુનિટ પણ બહુ સારો છે. તો આઈ હોપ તમને પણ મજા આવશે. થોડું જો કદાચ ન સમજાય તો 1-2 વખત વિડીયો જોવાનો પ્રયાસ કરજો, અને તેમ છતાં પણ ન સમજાય તો મને પૂછી લેજો. ઓકે, તો ચાલો મિત્રો, આજના માટે આટલું જ. થેન્ક યુ સો મચ.